ઓળખે છે અમને? જ્ઞાનીબેન હે. તો હું એમ કહું કે 1995 માં એસએસસી પાસ કરેલી ઠાકોર સમાજમાં હું એક જ હતી આખા તાલુકાની અંદર. એ લોકો તો એને જ ઓળખે કે ભાઈ અમે ભાજપ કોંગ્રેસને નથી ઓળખતા, અમે તો તમને જીતાડ્યા હતા. એટલે અમે જે જીતેલો પદાધિકારી હોય એની પાસે જ અપેક્ષા હિસાબ માગે છે. તો ઘેનીબેન વચ્ચે વખાણ કરે ભાજપના, વચ્ચે પાછા કે જઈશ નહીં, તો કરવાનું શું છે બેને? એટલે જે દિવસે એન્ટ્રી કરી જાહેર જીવનમાં એ ટાઈમે તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આજ સુધી હું અણનમ છું. એમ કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું, તો 30 વર્ષથી તો આ લોકો પણ છે ને. ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં 30 વર્ષથી છે. 30 વર્ષમાં મને 5 ડેમના નામ બતાવે ભારતીય જનતા પાર્ટી. વહીવટી પ્રક્રિયા, બજેટની ફાળવણી, એના વર્ક ઓર્ડર કે જે છે એ પતી ગયા પછી એકાદ મહિનો લેટ પડે ત્યાં સુધી વાંધો નહીં, પણ એક વર્ષ સુધી કામો ન થાય તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ છે. ભાભરની આજુબાજુ ઘેનીબેન વિકાસ કરે છે, પણ સરહદી વિસ્તારોમાં બાકી રહી જાય છે. બનાસકાંઠા ગુજરાતની અંદર સૌથી અગ્રેસિવ છે. એ પણ ખેડૂતોએ જાતે કર્યું છે. 80% ખેડૂતોએ જે કઈ ટપક કે ફુવારા પદ્ધતિ એમના સ્વખર્ચે કર્યું. એ પછી હું તાલુકા પંચાયતની ચૂંટણી પણ અમે અપક્ષ લડ્યા અને અમે આખી બોડી તાલુકા પંચાયતની પણ અપક્ષ બનાવી હતી 2003 માં. એટલે મતલબ કોંગ્રેસમાં આ પ્રોબ્લેમ પહેલેથી છે. 1 લાખનું કામ સોંપ્યું છે તો એની અંદરથી કામ તો કાં તો માંડ 50,000 નું થાય તો પણ એનું બહુ કલ્યાણ માની લેવાનું. તો એની અંદર બધાની ટકાવારી હોય છે. ઘેનીબેનની ટકાવારી છે? કોઈ ધારો કે હું ધારાસભ્ય છું, મારા 1.5 કરોડ મળે છે, તો મારા 1.5 કરોડમાં મેં કોઈ સરપંચ પાસે કે કોઈ ગામ પાસે કોઈના પાસે ક્યાંય 5 રૂપિયા માગ્યા હોય એવી વિગત હોય તો એ લોકોએ જાહેરમાં ઉજાગર કરવી પડે. તો મોટા ભાગની નિર્દોષ દીકરીઓ હોય જે અભ્યાસમાં હોશિયાર હોય, એમને લાઈફ બનાવવામાં ભણવામાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય, પણ મા બાપ એમના પોતાની ક્રેડિટ સમાજમાં એમાં ડાઉન ન થાય, પરિવાર બરબાદ ન થાય એટલા માટે દીકરીઓને ભણાવવાનું પછી બંધ કરી દે છે. પાણીનો પ્રશ્ન છે, વરસાદ આવે તો બહુ આવી જાય છે, ન આવે તો એની તકલીફ પડે છે. તો એના માટે એક વિઝનરી જે લાંબા ગાળાનું પ્લાનિંગ હોવું જોઈએ, એવું કશું તમે વિચાર્યું છે? એટલે અગાઉ કહ્યું એ પ્રમાણે લોકોની માગણી છે આ રસ્તા માટે. આમાંથી કોઈકને પૂછશો તો એ જ કહે છે કે બેન આ રોડ ક્યારે થશે, પણ હવે જેટલું થાય એટલું ઝડપી બનાવવા માટેના પ્રયત્નો અમારા છે. અચ્છા, એટલે તમે એવું કહી રહ્યા છો કે જો આ રસ્તો નહીં બને થોડા દિવસમાં તો તમે પ્રોટેસ્ટ કરશો? એને થોડા ડેરિંગ સાથે કહેવાના મેદાનમાં ઉતરવું પડે. પછી પરિણામ આવશે કે નહીં આવે, અને કદાચ નહીં આવે તો એની આડઅસર શું થશે એવી કોઈ પરવા કર્યા વગર, નફા નુકસાનનું ધોરણ જોયા વગર, વિચાર કર્યા વગર અંતરથી લડાઈ લડવા માટેનો પ્રયત્ન કાયમી મારો રહ્યો છે. 15-20 દામાં ચાલુ ના થયું મારે ભેગા બેસજો ને ત્યારે 15-20 દાડામાં કામ ચાલે. 10 વર્ષથી ધારાસભ્ય તો બીજા કોઈ તો એનું થઈ ગયું તો કરાવું જ પૂરું, નહીં તો કરી વર્તી હતા પણ હવે કરો એટલે બસ. જેટલી મોટી જીત એટલી મોટી જવાબદારીઓ આવી જાય. અને બીજું કે જેમ કે અત્યારે જ્યારે અમે તમારી સાથે આ નેતાજીના ચશ્મા શૂટ કરીએ છીએ તો તમે ઓલરેડી એક ટર્મ જીતીને આવેલા છો, એટલે હવે તમારે ખાલી ત્રુટીઓ નહીં, તમારે પોતાના કામના હિસાબ પણ ગણાવવા પડે. તો શું તમને એવું લાગે છે કે તમે વાવ માટે એટલું સંતોષજનક કામ કર્યું કે માત્ર કામના કારણે લોકોએ ચૂંટ્યા હશે? कैसी धाकड़ है धाकड़ है. મહિલાઓ માટે, છોકરીઓ માટે આ ગીત ગવાય જ્યારે એકદમ ધાકડ રીતે કામ કરતી હોય. ગુજરાતની વિધાનસભામાં 40 મહિલાઓ વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાંથી 15 ચૂંટાઈને આવ્યા. એ 15 ચૂંટાઈને આવેલા મહિલાઓમાંથી એકમાત્ર મહિલા ધારાસભ્ય એ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા. તમે સમજી ગયા હશો કે હું એકદમ સરહદી જિલ્લા બનાસકાંઠા અને એમાં પણ સરહદી વિસ્તાર એવી વાવ વિધાનસભામાં છું. અત્યારે ભાભરમાં છું, ઘેનીબેનને મળવાનું છે અને પછી ઘેનીબેનને કહેવાનું છે કે તમે બીજી વાર ચૂંટાઈને આવ્યા છો તો ચલો બતાવો તમારા કામ. એટલે મળીશું પહેલાં ઘેનીબેનને એમના કાર્યાલયમાં અને પછી એમની સાથે ફરવા જઈશું એમના વિસ્તારમાં. અને ઘેનીબેનને આમંત્રણોનો દોર ચાલે છે લગ્નના આખા માહોલમાં, સિઝનમાં. તો એમની સાથે હવે વાત કરવાની શરૂઆત કરીશું. અચ્છા, લગ્ન માટે આમંત્રણ આપવા આવ્યા છે? અચ્છા, પ્રતિષ્ઠા માટે. હા, જે અલગ અલગ જગ્યાએ તમે આમ જતા હો છો? તાલુકાના છે ને એમની કુળદેવીની પ્રતિષ્ઠા છે. હું માનું ત્યાં સુધી
વારંવાર લોકોને કહીએ છીએ કે પ્રતિષ્ઠાન જે કંઈ ધાર્મિકતા છે એની સાથે એજ્યુકેશનની પણ જરૂર છે. એટલે જેટલા પૈસા તમે મંદિરો પાછળ ખર્ચો છો એના અમુક ટકા રકમ શિક્ષણ માટે પણ જે તે વિસ્તારમાં જે તે સાથે સાથે એટલે સ્કૂલના ઉદ્ઘાટનમાં બોલાવે. હા ઉદ્ઘાટન અને આ ધાર્મિકતા સરસ્વતી માતાના મંદિર પહેલા બનાવવા જરૂરી છે 100%. આના કરતા એવું દરેકને કહું છું. તો આ વાત સાથે જ આપણે શરૂઆત કરીએ છીએ અમારા કાર્યક્રમ નેતાજીના ચશ્માની, અને એમાં ગિરીબેન તમારે ચશ્મા નથી પણ મારે છે, એટલે તમે તમારી નજરે હવે અમને બતાવો તમારી આ દુનિયા, તમારો આ વિસ્તાર, અને તમે જ્યાં લઈ જાઓ ત્યાં આપણે જઈશું. ચાલો. હોસ્ટેલ ચાલે છે બક્ષીપંચ, અને સાથે સાથે દીકરીઓની હાઈસ્કૂલ પણ ચાલુ કરી છે અચ્છા, આજ કેમ્પસ. આ કેમ્પસમાં. અને અમે એવું કરવા માંગીએ છીએ કે જે દીકરાઓને કુમારને ભણવા માટેની હોસ્ટેલ છે એને શક્ય હોય તો કન્યામાં કન્વર્ટ થાય તો છોકરીઓ માટે રહેવાની ભણવાની વ્યવસ્થા એક જ કેમ્પસમાં થાય તો વર્તમાન સમયમાં માતા પિતા દરેક એવી અપેક્ષા રાખે છે કે દીકરીને એક જ કેમ્પસમાં ભણવાની વ્યવસ્થા થાય તો અમે ભણાવીએ, નહીતર ભણાવતા નથી. અને અપડાઉન કરવામાં દૂર મોકલવા પડે. એટલે અપડાઉન કરવામાં એ લોકો એની સલામતી નથી ઈચ્છતા, અને ઘણા બધા એરિયા પ્રમાણે ઘટનાઓ બને છે, એટલે એમની વાત પણ સાચી છે. એટલે અમારો પ્રયત્ન પણ એવો છે કે રહેવાની ભણવાની વ્યવસ્થા દીકરીઓ માટે 9 થી 12 તાલુકા કક્ષાએ વધારે પ્રમાણમાં થાય. પછી ભલે સોશિયલી સામાજિક ઊભું કરે, ગવર્મેન્ટ હોય, NGO હોય, પણ વર્તમાન સમયમાં આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કોઈ પણ સમાજની દીકરીને ભણાવવી હોય 9 થી કરીને આગળ, તો એ રેસિડેન્ટ માટે ખૂબ જરૂરી છે, આગ્રહ રાખે છે. બિલકુલ 100%. આવો બેન. અને ગેનીબેન જમાવટ કરવા માટે અમારી સાથે આવી ગયા છે. શરૂઆત આપણે ક્યાંક આપણા ડેસ્ટિનેશન પર પહોંચીએ એ પહેલા તમારી રાજકીય જર્ની વિશે સમજવું છે, અને રાજકીય જર્ની વિશે સમજતા પહેલા તમારી પારિવારિક સ્થિતિ સમજવી છે કે તમે કેવા પરિવારમાં જન્મ્યા, કેટલું ભણ્યા, કેવું હતું બાળપણ, એ વિશેથી શરૂઆત કરીએ. આમ તો મેડમ મારો જે જન્મ છે એક મધ્યમ પરિવારમાં થયેલો, અને 1975માં જ્યારે મારો જન્મ થયો એ ટાઈમે પણ મારા ભાદર તાલુકા પંચાયતના સભ્ય ચૂંટાયેલા હતા. એટલે મને જે કંઈ રાજકીય વારસો મળ્યો છે એ મારા ભાદરના કારણે હું આ જાહેર જીવનમાં આવી. એટલે પરંપરાગત કહીએ તો એક જે બ્લડનો ગુણ કહેવાય એ, અને એ પણ કોંગ્રેસ પાર્ટીમાં જ ચૂંટાયેલા હતા. એ પછી મને પોતાને વ્યક્તિગત ઋષિ ચાવડા જે આજ આપણે જે લોકેશન ઉપર ઊભા છીએ એ પણ એ વખતના સાંસદ સભ્ય, અને બહુ એમને શિક્ષણ માટે ગરીબોને, SC ST OBC સમાજના ગરીબ સમાજના બાળકોને ભણાવવા માટે પ્રયત્ન કરી. અને આવા વિસ્તારની અંદર પણ આજથી 40-45 વર્ષ પહેલાં જે હોસ્ટેલો, આશ્રમ શાળાઓ બનાવી, અને એ પૈકીની એમની સ્ટુડન્ટ એક હું પણ એમની વિદ્યાર્થી હતી, હરિસિંહ ચાવડા. તમે આશ્રમ શાળામાં? હા, આશ્રમ શાળામાં. એ ટાઈમે હું 1988માં 4થા ધોરણમાં કુવાડા ભણતી, અને એ ટાઈમે મને પોતાને યાદ છે કે ઇન્ટરનલ સ્કૂલના વિદ્યાર્થીઓની ઇલેક્શન થતું, પ્રાર્થના મંત્રી, મહામંત્રી, સ્કૂલના મોનિટર, એના ભોજન માટેની જે કમિટીઓ છે એ. અને એ ટાઈમે મેં હરિસિંહ ચાવડાને પ્રશ્ન પૂછ્યો એમ કે દાદા છોકરીઓને ચૂંટણી લડાય? તો એમણે કીધું હા લડાય. તો કીધું હું લડું? તો કે હા લડ. તો એ ટાઈમે 1 કલાકની અંદર ઇલેક્શન ગોઠવાનું, અને એ સ્લેટની અંદર મતદાન એ ટાઈમે કરાયેલું. અને હું એ ટાઈમે 4થા ધોરણમાં પણ પ્રાર્થના મંત્રી તરીકે હું જીતી હતી એ સ્ટુડન્ટની એક્ઝામમાં. એટલે શરૂઆતથી ઇન્ટરેસ્ટ જે કહેવાય એ જાહેર જીવનનો ખરો મને. અને પછી પહેલી ચૂંટણી કઈ લડ્યા? હા, 1995ની અંદર હું તાલુકા પંચાયતની ચૂંટણી લડી હતી, અને એ ટાઈમે મારી ઉંમર 18 વર્ષ કદાચ માર પૂરી થઈ હશે. 18 વર્ષની ઉંમરે હું પહેલી જ ઇલેક્શન, હું ફર્સ્ટ મારા મતદાર તરીકે મારું નામ દાખલ થયું, અને મેં મારી જાતે જ મતદાન મને જ આપ્યું. એની શરૂઆત ગેનીબેને પોતાનો પહેલો વોટ પોતાને જ આપ્યો હતો. પોતાને જ આપ્યો. અને એ ટાઈમે ઓલ ગુજરાતની અંદર એક જ દિયોદર ને ભાભર એ ટાઈમે સાથે હતું. તાલુકા પંચાયત કોંગ્રેસની બની, એટલે પહેલી વખત મેમ્બર બનીને એ જ વખતે તાલુકા પંચાયતના પ્રમુખનો મોકો પણ મળ્યો હતો મને ચૂંટાઈને. એ ટાઈમે કોંગ્રેસની બહુમતી આવી, એના કારણે હું પ્રમુખ પણ બની હતી. તો એ વખતે તમારા લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન મારા થઈ ગયા. લગ્ન તો બહુ આમ પરંપરાગત રીતે નાની ઉંમરે થયા હતા,
લગભગ ઘોડિયા લગ્ન થયા? નહીં, એમ 7મામાં ભણતી હતી, પણ એ 14-15 વર્ષની એજ હશે. અને એ ટાઈમે સામાજિક રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા, પણ એના પછી પણ મેં ભણવાનું ચાલુ રાખ્યું હતું. અને તમારા હસબન્ડે કરવા દીધું? ના, એ બધા જ આમ સંકલનથી ચાલતા. હમ. એ ટાઈમે મારા ફાધર આમ પોલિટિકલી રીતે આ વિસ્તારની અંદર અગ્રેસિવ હતા, હમ. અને એવું માનતા હતા કે દીકરીઓને પણ ભણાવવી જોઈએ. તો હું એમ કહું કે 1995માં એસએસસી પાસ કરેલી ઠાકોર સમાજમાં હું એક જ હતી, આખા તાલુકાની અંદર. એટલે બહુ એ ટાઈમે ભણવા માટેનો બહુ આમ પછાત એરિયા હતો. વ્યવસ્થા ન હોવાના કારણે જે અમારે ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ કે વધારે ભણવું જોઈએ, એ ભણવાની તક વ્યવસ્થા ન હોવાના કારણે ન મળ્યું. એ બહુ અફસોસ. અને એના પછી મેં પોતે એવું માન્યું કે કદાચ અમે વ્યવસ્થાઓ ન હોવાના કારણે ન ભણી શકીએ, એમ પાછલી પેઢી એ રીતે ન થાય એના માટે સતત કન્યા કેળવણી ઉપર મેં વિશેષ ભાર આપ્યો અમારા સમાજની અંદર. કન્યા હોસ્ટેલ બનાવી, હાઈસ્કૂલ, આ તે. પણ છેલ્લા 25-30 વર્ષની અંદર અમે સામાજિક રીતે ફાળો લેવા જોઈએ, ફંડ આમ લોક ભાગીદારીથી, તો લોકો સીધા અમને શિક્ષણ નામે ફાળો ના આપતા, ફંડિંગ ના આપતા. પણ પછી અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ, અને સમૂહ લગ્નમાં આ વિસ્તારમાં એવું માને કે આપણે સમૂહ લગ્નમાં પૈસા આપીએ તો પુણ્ય થાય. તો અમે જે બજેટ લગ્ન કરતા જે વધે એ બધું શિક્ષણની અંદર વાપરતા. આ રીતે પણ આડકતરી આડકતરી રીતે અમે સીધા ના આપતા. તો આ રીતે કરીને પણ શિક્ષણનું કામ અમે અગ્રેસર શરૂ કર્યું. સારું. ઓકે. એના તાલુકા પ્રમુખ બન્યા પછી? 95 થી 2000 સુધી તાલુકા પંચાયતની પ્રમુખ દિયોદર રહી. એના પછી એક સમય એવો રાજકીય આવ્યો કે એ વખતે ભેમાભાઈ બીકે ગઢવી સાહેબ અને આ બધા જે પોલિટિકલી જે સિનિયર આગેવાનો હતા, એનો કોઈના કોઈ કારણોસર જે અહીંના લોકો ઈચ્છતા હતા એવા ઉમેદવારને ટિકિટ ના આપી, અને ટિકિટમાં કંઈક નાના મોટી મુશ્કેલી થઈને એ વખતે અમારે ટેમ્પરરી કોંગ્રેસ છોડવાનો વારો પણ અમે આવ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામા પણ અમે સામટા 301 જણાએ આપી દીધા હતા, અને અપક્ષ અમે ભ્યાભાઈ ચૌધરીને ચૂંટણી લડાવ્યા ને 18,000 જીત્યા હતા. એ પછી હું તાલુકા પંચાયતની ચૂંટણી પણ અમે અપક્ષ લડ્યા, અને અમે આખી બોડી તાલુકા પંચાયતની પણ અપક્ષ બનાવી હતી 2003માં. એટલે કોંગ્રેસમાં પ્રોબ્લેમ પહેલેથી છે. એટલે એ ટાઈમે એવો સંજોગો ઉપસ્થિત થયા, અને અમારો ટાર્ગેટ એક જ હતો કે અમે બીજેપીને તો ન જીતવા દઈએ, ભાજપમાં નથી જવું પણ ભાજપને જીતવાય નથી દેવું, એવા દાવા સાથે અમે ઉતર્યા, અને એમાં પરિણામ લાવ્યું. તો 2003 થી કરીને 2007 સુધી હું ફરી તાલુકા પંચાયતની પ્રમુખ, એ અપક્ષ તરીકે પ્રમુખ, અમારી બોડી આખી ચૂંટાણી હતી. અને એ રીતે 10 વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ રહી. એના પછી લગભગ કોને કે 2007માં હું વિધાનસભાનું ઇલેક્શન લડી. એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી, પણ એમાં એક સમીકરણ એ ટાઈપનું બેઠું, એટલે કોંગ્રેસમાં જ બળવો થયો, અને 2-3 ઉમેદવારો લડ્યા, અને એના હિસાબે પરિણામ ન આવ્યું. 12માં હું લડી, તો 12માં એનસીપી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો લડ્યા, એટલે મતનું વિભાજન થઈ ગયું. પણ એ ટાઈમે પણ હું જિલ્લા પંચાયતમાં ચેરમેન તરીકે ચાલુ હતી, અને જ્યારે 2007માં ચૂંટણી લડી એ ટાઈમે પણ હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાલુ હતી. એટલે જે દિવસે એન્ટ્રી કરી જાહેર જીવનમાં, એ ટાઈમે તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આજ સુધી હું અણનમ છું. એમ સત્તામાં કાયમી સત્તામાં રહી. 10 વર્ષ તાલુકા પંચાયત, 5 વર્ષ જિલ્લા પંચાયત, 5 વર્ષ એમએલએમાં 2017 થી 22 વળી ફરી. એટલે એટલે સતત લોકોએ, હું જનતાનો આભાર માનું આ વિસ્તારને, કે લગભગ એ મને 27-28 વર્ષથી અણનમ રાખી છે. એમ જાહેર સત્તા ઉપર જ કાયમી ચૂંટાયેલી પ્રતિનિધિ તરીકે મોકો આપ્યો છે. એટલે આ વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી તરીકે અને વ્યક્તિગત રીતે પણ લોકોના જે નાના મોટા કામો કે લોકો વચ્ચે રહી અને એમનો પ્રેમ સ્નેહ જે કેળવ્યો, એ મારા માટે આજ સુધી એન્ટી ઇન્કમ્બન્સી નથી આવ્યું. એટલે હું મતદારોની ખૂબ જ ઋણી છું, અને મને પોતાને એમ લાગ્યું કે 2022માં મારા જ સમાજનો કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો, પણ છતાં 85% ઠાકોર સમાજ મારી સાથે રહ્યો. એટલે હવે આવનાર સમયની અંદર મને પોતાને એમ છે કે એ લોકો માટે મને વિશેષ જવાબદારી મારી પોતાની છે, કે એ લોકોની ફરિયાદો ન રહેવી, એવી ફરિયાદો ન રહેવી જોઈએ. અને કદાચ એક જ સમાજનો સિંગલ કેન્ડિડેટ આવ્યા હોય ત્યારે તો એમ માનો કે આપણને સમાજના માનીને આપ્યા, પણ એક જ સમાજમાંથી 2 કેન્ડિડેટો આવ્યા. આવા ઓલ ગુજરાતની અંદર 17માંથી આપણી જે વિધાનસભા હું જીતી, એટલે
સમાજનો, કોંગ્રેસ પાર્ટીનો અને લોકોના જે કામો કરેલા તે બધાનો ખૂબ મોટો ઉપકાર મારા ઉપર છે. તો જેટલી મોટી જીત એટલી મોટી જવાબદારીઓ આવી જાય. અને બીજું કે જેમ કે અત્યારે જ્યારે અમે તમારી સાથે આ નેતાજીના ચશ્મા શૂટ કરીએ છીએ તો તમે ઓલરેડી એક ટર્મ જીતીને આવેલા છો, એટલે હવે તમારે ખાલી ત્રુટીઓ નહીં, તમારે પોતાના કામના હિસાબ પણ ગણાવવા પડે. તો શું તમને એવું લાગે છે કે તમે વાવ માટે એટલું સંતોષજનક કામ કર્યું કે માત્ર કામના કારણે લોકોએ ચૂંટ્યા હશે? અને 2017 થી કરીને 2022 સુધી અમે કામો પણ કર્યા અને એમાં વાત એવી હોય છે કે ધારાસભ્ય તરીકે અમુક પોલિસી ડિસિઝન લેવાતું હોય સરકારની અંદર. એમાં ધારો કે ગ્રાન્ટની વાત તો મને 1.5 કરોડ મળે તો ભારતીય જનતા પાર્ટીને 1.5 કરોડ મળે, એમને જોબ નંબર 20 કરોડ ના મળે તો મને 20 કરોડ, પણ એનું બેલેન્સ કઈ રીતે કરીને ચાલવું. પછી બીજું અન્ય તમામ યોજનાઓ છે, એ યોજનાઓનો લાભ સતત લોકો વચ્ચે આપણે નાના મોટા તમામ પ્રસંગોમાં મારી હાજરી હોય, અને હાજરી હોય એટલે એક ગામની અંદર ઓછામાં ઓછું મારે વર્ષમાં 1, 2, 3 વખત તો જવાનું થાય. તો લોકોની ઝીરો ગ્રાઉન્ડ ઉપર શું જરૂરિયાત છે એ કામને અમે પ્રાયોરિટી આપીએ કે ભાઈ 10 કે 15, 20 જણા ભેગા થઈને એમ કે બેન અમારે આ ગામની અંદર આ કામ છે, આપણે એને પ્રાયોરિટીમાં એટલે નીચેથી પ્રશ્નો અમે લઈએ છીએ. અચ્છા, તો એક ફરિયાદ અમે જે જનરલ સાંભળી કે ભાભરની આજુબાજુ ગેનીબેન વિકાસ કરે છે પણ સરહદી વિસ્તારોમાં બાકી રહી જાય છે. ના, એવું નથી. આમાં સરહદી વિસ્તારમાં તો થોડો વિશેષ લાભ મળે છે, કેમ કે અમારી વાવ અને સોઈગામ ના ઇન્ટરનેશનલ બોર્ડર લાગે છે. એટલે ઇન્ટરનેશનલ બોર્ડરની જે ગ્રાન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવે, જે હોમ ડિપાર્ટમેન્ટ મારફત, એનો વિશેષ એ લોકોને ત્યાં 17-18 ગામો છે એને મળે છે. અને બીજું સૌથી મોટો એનો જે પ્રશ્ન હતો 2017 થી કરીને 22 સુધી, એ નર્મદાની કેનાલનું પાણી ખેડૂતોના ખેતર સુધી ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કારણોસર ન મળતું, ક્યાંક નબળી ક્વોલિટી વાળું કામને કારણે તૂટી જતું. એ 5 વર્ષની અંદર સંકલન કરીને અમે અધિકારીઓ સાથે ક્યાંક નવી કેનાલ બનાવવાની હોય, કંઈક એના રિપેરિંગ, મેન્ટેનન્સ જે કંઈ કરવાનું થતું હોય, પણ સતત અમે ઝીરો ગ્રાઉન્ડ સુધી ખેડૂતો સુધી પહોંચી અને ખેડૂતો કઈ રીતે એ કામ કરવા માગે છે એ પૈકીનો ઇન્ટરેસ્ટ લઈને કર્યો. એટલે 5 વર્ષથી ઓલરેડી તમામ ખેડૂતોને પાણી મળે છે. વાત રહી વાવ, ભાભર ને સોઈગામ, તો મારા માટે તો ત્રણેય તાલુકા સરખા, તમામ સમાજો સરખા, તમામ ગામોમાં જઉં છું, તમામ સમાજોમાં જઉં છું. અને વ્યક્તિગત મારો પોતાનો અભિગમ કાયમ એવો રહ્યો છે કે જાહેર જીવનના વ્યક્તિઓ જોડે આપણે છીએ તો કયા માણસની જોડે કઈ રીતે વ્યવહાર કરવો, એ ક્યારેક આક્રોશમાં આવીને આપણા ઉપર ઉભરો ઠલવે, એની માગણી મૂકે, કામ નથી હોય તો પણ એને આપણે સારો જવાબ આપી અને એનો ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવો પડે. એનું કારણ કે ઉમેદવારો બદલાય, પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, પણ મતદાર બદલાતો નથી. મતદાર જ્યાંથી મતદાર તરીકે દાખલ થાય ત્યાં સુધી જીવે ત્યાં સુધી મતદાર જ રહે છે. એટલે મતદારો ઉપર આગેવાન તરીકે આપણો આક્રોશ ન હોવો જોઈએ. એટલે એ ક્યારેક ગુસ્સે થાય કેમ કે એની પોતાની પીડાઓ હોય, સમસ્યાઓ હોય. એ ના કે પ્રતિનિધિ તરીકે આપણા ઉપર એનો હક હોય, અને ક્યારેક ઘણો અન્યાયનો ભોગ બનેલો વ્યક્તિ ત્રસ્ત થયેલો હોય તો આપણા માટે કરીને બોલાય કરે, પણ તો એ ખોટું જાહેર જીવનના વ્યક્તિઓએ ન લગાડવું જોઈએ. બિલકુલ. 17માં તમારી જ્યારે વિધાનસભામાં એન્ટ્રી થઈ ત્યારે એવું કહેવાયું અને ચારે બાજુ સમીકરણોની ચર્ચાની વચ્ચે કે ઠાકોર આંદોલન, ઓબીસી આંદોલન આખું અને અલ્પેશ ઠાકોર વાળું જે આખું આંદોલન હતું એનો ફાયદો ગેનીબેનને થઈ ગયો, લોટરી મળી ગઈ. એમાં સમય ને સંજોગો હું તમને કહું કે હું ચૂંટણી 7, 12 ને 17 ને 22 4 લડી. એમાં 12માં મેં એમ કહ્યું કે ભાઈ એનસીપી અને કોંગ્રેસનું સંકલન ન થયું, એટલે એનસીપીનો અને કોંગ્રેસના બંને ઉમેદવારો લડ્યા, એટલે મતદારોનું વિભાજન થઈ ગયું. વાત રહી આંદોલનની, તો સમય અને સંજોગો કોઈ પણ વ્યક્તિને જીતાડે. જો આંદોલનના કારણે ને કોઈ વ્યક્તિના કારણે તો રાધનપુરનું બાય ઇલેક્શન થયું, એ જો એમ જ થતું હોત તો એ બાય ઇલેક્શનનું પરિણામ એ વિરુદ્ધમાં ના આવત. બીજું, આ વખતે મારી સામે 2022માં ઇલેક્શન જે ઉમેદવાર લડ્યો એ બનાસકાંઠા જિલ્લામાં જીકેટીએસના પ્રમુખ છે, એ ખુદ પ્રમુખ છે. હા, એ મારી સામે ચૂંટણી લડી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ છે. બીજું, એ એમના જે લીડરશિપ છે એ પણ વારંવાર 2022માં ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા, અને એ વખતે હું 7,000 જીતી હતી, આ વખતે 16,000 જીતી. અને એટલે એમ કે કોઈ આંદોલનના કારણે કાં તો એ સમય અને સંજોગો કોઈ પણ
વખતની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ એના પર આધારિત હોય. અને આપણે એવું જ કહેવા જઈએ તો 2022 તો એ નતા ને એ પૈકીના સમીકરણ બધું મારી સામે હતું જે આપણે 2017 ની વાત કરીએ છીએ. એટલે કહેવાનો અર્થ એટલો કે જ્યારે સમય અને સંજોગો જે પરિસ્થિતિ હોય ગઈ વખતે હું 2017 ધારાસભ્ય નથી, લોકોના કામ નતા કર્યા. 2017 થી 22 હતી એટલે જે 17 જીતી એનાથી ડબલ વોટથી જીતી. એટલે લોકોના કામ પણ અમે 5 વર્ષની અંદર કર્યા છે. અને ના કર્યા હોત તો એન્ટી ઇન્કમ્પલ્શન હું માનું ત્યાં સુધી 17 વાવ આવે એટલે મારાથી તો ઘણા સિનિયર અને ઘણું કામ કરેલા ઉમેદવારો મારા કોંગ્રેસના હારી ગયા છે કે જે મારાથી સિનિયર હતા, એમની આર્થિક તાકાત હતી, એ પોતે સ્વનિર્ભર હતા અને બધી રીતે પહોંચી વળવાની સ્થિતિમાં હતા, છતાં પણ પરિણામ નથી આવ્યું. મને ગુજરાતની અંદર 17 સીટો જીતી, એમાં આનંદ પટેલને બાદ કરતા બીજા નંબર લીડ વિધાનસભાની છે કે જે હું 16,000 જીતી હોઉં. આપણે ક્યાં આવ્યા છીએ? સ્કૂલમાં. સ્કૂલની અંદર આવ્યા છીએ. ઉત્તર બુનિયાદી અહીંયા સ્કૂલ ચાલે છે અને વર્ષોથી લગભગ 45 વર્ષથી ચાલે છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે લોકોએ આપણને જ્યારે ડબલ તાકાતથી આપણને જનાદેશ આપ્યો હોય તો એ લોકોનું કંઈક કામ કરવા માટેનું અને જે વિસ્તારની જરૂર કે વ્યક્તિગત માટે નહીં પણ જનહિત માટે ઘણા માટે શું ઉપયોગી થઈ શકે, તો આ હોસ્ટેલમાં અમે બધા ઇન્વોલ્વ થયા છીએ. અને આપણે ઉતરીને જ વાત કરીએ, જોઈએ અંદર. હા, હોસ્ટેલની અંદર જે આપણે આવ્યા છીએ અત્યારે ઉત્તર બુનિયાદી બની રહી છે એટલે ચાલુ તો ઘણા વર્ષોથી છે, લગભગ 40-45 વર્ષથી. પણ એ ટ્રસ્ટીઓની બધા અલગ રીતે હતા. હવે થોડુંક અમે એમનું સંકલન કર્યું છે કે ભાઈ આને ક્વોલિટી વાળું રિઝલ્ટ લાવવા માટે અને મધ્યમ ને ગરીબ વર્ગના બાળકોને મફતમાં કઈ રીતે શિક્ષણ મળે, આ ઘર આંગણે કઈ રીતે મળે, તો એમાં આપણે શું મદદ કરી શકીએ. તો અમે શક્તિસિંહ ગોહિલને કીધું, તેમને પણ 6 લાખ રૂપિયા રૂમ બનાવવા માટે આપ્યા છે. બીજી નાના મોટી ગ્રાન્ટો માટે જે કઈ ભલામણ હતી એમાં 40-50 લાખ રૂપિયાની ગ્રાન્ટની અમે વ્યવસ્થા કરી છે. કમ્પાઉન્ડ વોલ બનવાનો છે, અહીંયા હાઈસ્કૂલનું બિલ્ડિંગ બનવાનું છે, દીકરીઓ માટે સેનિટેશન અલગથી બને એ બનાવવાના પ્રયત્નો છે. એટલે આ પ્રોગ્રેસ કરી અને આ 10-15 ગામો વચ્ચેની 7-8 નજીકના ગામો માટે એટલે આ પણ પેલું આશ્રમ શાળા જેવું જ હશે કે અહીંયા રહેવાનું પણ છે. આ દીકરાઓને રહેવાનું છે. અચ્છા, એટલે ત્યાં છોકરીઓની અને અહીંયા છોકરાઓની બેનું મેચિંગ થઈ જાય. અચ્છા, આપણે કયા ગામમાં છીએ? આ ભાભર તાલુકાના સણવા ગામે આપણે છીએ. સણવા ગામે છીએ. અને આ રીતે અમે સૌથી વધારે મારો જે કઈ વિષય મને ગમતો અને કરવો જરૂરી એ શિક્ષણ છે. તો હજી બીજાના રોલમાં ને બીજા જે સિટી એરિયા હોય જે વિકસિત જિલ્લા છે એના પ્રમાણમાં બનાસકાંઠાનું શિક્ષણ અને એમાં છેવાડાનું શિક્ષણ ખૂબ પછાત છે. તો બાળકો સારું શિક્ષણ લઈ અને જે કઈ આવનાર સમયના પડકારો છે એ શિક્ષિત માણસ હશે તો થોડા ઘણો મુકાબલો કરી કહેશે, ચાહે ધંધો રોજગાર હોય કે ભાઈ વેપાર હોય, નોકરી હોય, ગમે તે. હા, ભણેલો જોશે એ વિઝન. કેમ કે પરંપરાગત રીતે જે ખેતી વાળા લોકો હતા અને આ વિસ્તાર એગ્રીકલ્ચર ખેતી સાથે સંકળાયેલો છે, પણ પેઢી દર પેઢી જેમ વસ્તી વધારો થાય એમ ખેતીની જમીન ટૂંકી થશે અને એ ટાઈમના પડકારો 25-30 વર્ષ પછી આના કરતા પણ વધારે પડકારો આવશે અને એડવાન્સમાં આપણે શું કરી શકીએ એના ભાગરૂપે આ કરીએ છીએ. અચ્છા, એટલે અહીંયા આખી સ્કૂલ બનવાની છે. જો ઋત્વિજ પાછળ પણ બતાવજો, આ કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે. ક્યારથી શરૂ થવાનું આનું? આમ કેમ કે કન્સ્ટ્રક્શન તો દેખાય છે પણ આ પ્રોજેક્ટ તમે ક્યારથી? જૂન મહિના સુધીમાં અમે કરી દઈશું. અચ્છા, બનાવી દેશો? બનાવી દઈશું. એમાં જે જરૂરિયાત મુજબનું છે એ મોટા ભાગનું તો જૂનું બાંધકામ જે કરેલું છે અત્યારે અમે ઉપયોગમાં લઈએ છીએ, પણ નવું પણ વેકેશન પૂરા થાય ત્યાં સુધીમાં જરૂરિયાત. એટલે આ સરકારી છે કે ટ્રસ્ટ વાળું છે? આ ટ્રસ્ટ વાળું છે પણ ગ્રાન્ટેડ છે, સરકારી. એટલે સરકારી ધારા ધોરણ મુજબ બધા બધું ચાલશે. એટલે શિક્ષકો પણ ગવર્મેન્ટના જે છે એ પ્રમાણે છે. પણ એમાં વધારાનું કોઈ ટીચર ન હોય વિષયવાર તો ફંડિંગ કરીને લોકોની ભાગીદારીથી કરીને પણ અમે રાખી અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એવા અમારા પ્રયત્નો રહેશે. અહીંયા આ વિસ્તારમાં છે શિક્ષકોની ને બધી સમસ્યાઓ ઘણી. જે ગવર્મેન્ટની બધી સ્કૂલો જે હાઈસ્કૂલો છે એની અંદર ઘણી બધી સ્કૂલોની અંદર તો 9 થી 12 કે 9 થી 10 એક જ શિક્ષક છે. હવે જે વિષયવાર શિક્ષકો નથી મળતા અને એના કારણે સૌથી વધારે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ ઓછું આવે છે. એનું કારણ જે વિષયવાર શિક્ષકો હોવા જોઈએ એ નથી, એના કારણે નથી.
કદાચ બીજું private- સાયન્સની સરકારી સ્કૂલ પણ નહીં હોય. નહીં, સાયન્સ તો આર્ટ્સ અને કોમર્સ ખરું, હા. સાયન્સની સ્કૂલો પણ આ બાજુ એકેય નથી. હમ. અને બીજું કે પ્રાઇવેટીકરણ, જે પ્રાઇવેટીકરણ છે એ પ્રાઇવેટીકરણના કારણે ગવર્મેન્ટનું જે શિક્ષણ છે એ એકદમ ખાડે ગયેલું છે. અને જે શિક્ષકો અને આ તે બધા છે જે એમને બીજી પ્રવૃત્તિમાં ગવર્મેન્ટ સતત વ્યસ્ત રાખે છે. અને એના કારણે શિક્ષકો જે પૂરી તાકાતથી બાળકોને ભણાવવા જોઈએ એટલે એ એમની નથી. એનર્જી બીજે જતી રહે છે. તો અહીંયા ભાભરમાં આટલા અંદર પણ પ્રાઇવેટ સ્કૂલ છે બધી? આ પ્રાઇવેટ રાભરની અંદર ઘણી બધી ઓહો. કે જે ફી લઈ અને ભણાવે છે. અને દરેક મા બાપ એવું ઈચ્છે કે પ્રાઇમરી સ્કૂલ હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય એની અંદર પૂરતા શિક્ષકો ના હોય તો જે શિક્ષિત લોકો છે એવું માને કે ત્યાં મારા બાળકને ક્વોલિટી વાળું શિક્ષણ નહીં મળે. એટલે એ લોકો મજૂરી કરે અથવા ગમે તે રીતે વ્યવસ્થા કરીને પણ પ્રાઇવેટમાં મૂકવા માટેનો પ્રયત્ન કરે છે. અને પ્રાઇવેટમાં જે ક્વોલિટી તો ઠીક છે પણ મા બાપની કેપેસિટી એટલી બધી નથી હોતી. એટલે જેની ના હોય ના પણ ના ભણાવ પછી નથી ભણાવતા. એટલા માટે કરીને અમે ગવર્મેન્ટનું શિક્ષણ કઈ રીતે ક્વોલિટી વાળું થાય એવા અમારા પ્રયત્નો આમ મજબૂતાઈથી ઈચ્છા શક્તિ સાથેના છે. અને છાત્રાલયમાં જ બેઠા છીએ તો એક બે સવાલો ગેનીબેન એ પણ છે મનમાં કે સામાન્ય રીતે અમે પુરુષ ધારાસભ્યને આ નથી પૂછતા પણ મહિલાઓને એટલા માટે કે ફેમિલીનું બધું વ્યવસ્થાપન કરવાની જવાબદારી જાણે આપણા ઉપર જ હોય છે. અને એટલે બધું મેનેજ થઈ ગયું તમારે રાજનીતિમાં તમે આવ્યા તો? આમ તો શું છે કે પરિવારે પહેલેથી ફાધરથી કરીને બધા જ પરિવારના મેમ્બરોએ જાહેર જીવનમાં પૂરતો ટાઈમ મને આપેલો. અને એમને જે બાકીના ઘરકામ હોય આ તે એ બધાય જવાબદારીપૂર્વક સંભાળેલા. એટલે એમાં બહુ પરિવારમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જે પોલિટિકલી રીતે એમ ન થવા દેવું કે એવું નહીં. અને હું માનું ત્યાં સુધી જે મારા ફાધરનો જે પરિવાર, મારા ભાઈઓ હોય, બહેનો હોય એ જાહેર જીવનથી કાયમ વાકેફ પરંપરાગત રીતે. એટલે એમની હેલ્પ સૌથી વધારે મને મળે છે. અમારા જે મારા સાસરા પક્ષમાં છે એ અમને જાહેર જીવન સાથે બહુ લેવા દેવા નહીં. પણ એ હું કહું એ બધું કરે. એમની જેટલી કેપેસિટી છે એમના પ્રમાણમાં એ કાયમી મદદ કરવા માટેનો પ્રયત્ન કરે. અને સૌથી વધારે કે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતું. 1995માં પહેલું ઇલેક્શન જ્યારે હું લડી એ ટાઈમે મારા ફાધરના નેજા હેઠળ ને એમની મહેરબાનીથી હું ચૂંટાઈને આવી. એમ કહું તો ચાલે કે એ વખતે હું કોઈ ગામની અંદર પ્રચારમાં પણ ગયેલી નહીં. પણ એના પછીના 7 ઇલેક્શન હું મારા દમ ઉપર જ લડેલી. એમાં પરિવારના મેમ્બર ઇલેક્શન જાહેર થાય, પ્રચારમાં આવે, મેનેજમેન્ટ આ તે. પણ એમને કોઈ જાહેર જીવનમાં જે કાર્યકરો સાથેનો તાલમેલ હોય, પ્રસંગોમાં જવાનું હોય, એમનું કામ હોય આ તે, તો એ મેં જાતે જ છેલ્લા 20-25 વર્ષથી જાતે જ સંભાળેલું છે. અને એમાં કોઈ પરિવારને બહુ ડિસ્ટર્બ નહીં કરતી ને પરિવાર મને નથી કરતું. હા, એ બહુ મહત્વનું છે કેમ કે આ સામાન્ય રીતે શું જોઈએ કે મહિલા સરપંચથી લઈને છેક સુધી મેનેજમેન્ટ કરવા માટે તો હસબન્ડ કે પછી સાસરી પક્ષ કે બધા લોકો આવી જ જતા હોય છે. હા. એટલે પણ એ ખાસ કિસ્સામાં મેં કહ્યું એ પ્રમાણે કે પરિવારના મેમ્બરો બધા મારા નામે જ ઓળખાય કે ભાઈ આ ગેનીબેનનો બાબલો છે કે ગેનીબેનના ફાધર. પહેલા શરૂઆતમાં 95માં એવું હતું શોર્ટ ટાઈમ માટે કે મારા ફાધરના નામે મારી ઓળખ હતી. પણ એ પછી બદલાયું. આજ સુધી બધા મારા પરિવારના મેમ્બરોને કોઈ બોલાવે તો એ રીતે બોલાવે કે ગેનીબેનનો સન છે કે ગેનીબેનના હસબન્ડ છે કે એ રીતે. એટલે હું સ્વતંત્ર સેપરેટ રીતે જે પોલિટિકલી રીતે જે કંઈ કરવાનું હોય એમાં જાતે જ કરું છું. અચ્છા. અને બાય પ્રોફેશન તમે પહેલેથી તમે કહ્યું કે તમે પોલિટિક્સ જ રાખ્યું. પણ એ સિવાય બાકીના કોઈ ક્ષેત્રમાં તમે એક્ટિવ ખરા સાથે સાથે? મને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં ઇન્ટરેસ્ટ ખરો. એમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એની લાઇબ્રેરીઓ અમે ગામડે ગામડે ચાલુ કરાવી. સૌથી પહેલાં અમે શિક્ષણનું કામ કરેલું 95થી કરી અને આજ સુધી લગભગ 27 વર્ષ જેટલું. અને ગામડે ગામડે અમે ગયા, લોકોને સમજાવ્યા. અમારો સમાજ દીકરીઓને ન ભણાવતો. એ મારા જાહેર જીવનમાં આવ્યા પછી મારો દાખલો પણ ઘણા આપે કે આવું થઈ શકે એમ. અને એમને ભણાવ્યા તો જ આ સ્ટેજ સુધી પહોંચ્યા. ને એ બાબતમાં પછી સમૂહ લગ્ન માટે અમે એટલા માટે કરતા કે કોઈ પણ તવંગર હોય કે પૈસાદાર હોય કે ગરીબ હોય એ બે વચ્ચેનો જે ભેદભાવ છે એ દૂર થાય. એક ગરીબની દીકરી પણ સમૂહ લગ્નમાં લગ્નના માંડવા નીચે બેઠી હોય એ ગરીબની તો એને બેને કોઈ
એના વચ્ચેનો ભેદભાવ ન હોય, એટલે સમાનતા આવે. બીજું ખર્ચા કપાય. એકી હાથે 50, 100, 150, 500 લગ્ન થાય તો એ લગ્નની ખરીદી ના બધું સામાજિક રીતે થાય ને એમાં બચત થાય. બચત થાય એટલે એટલી પરિવાર પણ દેવામાં ના ડૂબે અને નાના મોટી જે બચત થાય સમાજના શિક્ષણમાં કામ આવે. એ ઉદ્દેશથી કર્યું. પછી વ્યસન મુક્તિનું કામ અમે ખૂબ મજબૂતાઈથી કર્યું હતું. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે સમાજમાં આજે પણ આ બહુ મોટી સમસ્યા તો છે. પણ એ ટાઈમે ટેમ્પરરી અમે સમાજના આગેવાનો હોય ને એમણે બધે એક એવડો મોટો ઝુંબેશના પેલું એનો પણ પાયો નાખનાર અમે હતા. શરૂઆતમાં આ સમાજની કે ગરીબ સમાજમાં કોઈ પણ સમાજમાંથી એમાં બદીયું નીકળે તોય માણસ કંઈક કરી શકે. અચ્છા, તો એ આંદોલન અલ્પેશ ઠાકોર વાળું નહીં? એ પહેલાથી અમે કરતા હતા. એ તો અચ્છા. એને અમે અને એનું કારણ તો કે સૌથી વધારે એને જે પ્રેરણા પૂરી પાડી અને લોકોએ સહકાર આપ્યો બનાસકાંઠાના હતા એ વખતે. પણ કેમ કે એનું કામ અમે એડવાન્સમાં કર્યું હતું અને કર્યું હતું એટલે એક જે ગમતું હતું ને ઢાળ આપ્યો એવી વાત હતી. અને એ ટાઈમે અમે પોલિટિકલી રીતે પાર્ટી સાથે જોડાયેલા, એટલે પાર્ટી સાથે જોડાયેલા એટલે અમે એ લોકોએ મદદ કરી કે તમે આ કામ ઉપાડો ને અમે તમને મદદ કરીએ. બાકી એ ટાઈમે પણ અમે ગામડે ગામડે જઈ લોકોને સમજાયા હતા. ઝુંબેશના રૂપે લીધું હતું. એમાં ઘણું પરિણામ પણ આવ્યું હતું અને એ ટાણે અમે બંધારણ પણ બનાવ્યું હતું જે તે વખતે કે ગામની અંદર કોઈ દારૂનો વેપાર કરે તો એના પાસેથી આટલી દંડની રકમ વસૂલ કરવી, પીએ ઓલું કરે ને સાબિત થાય તો એના પાસે આની દંડની રકમ લેવી. અને ગામોની અંદર ઘણા બધા ગામોની અંદર એ પૈકીનું ભંડોળ પણ ઊભું થયું હતું જે તે વખતે. એટલે દંડ કરીને પૈસા ભેગા થયા હતા. અને પછી ધાર્મિક કામમાં હોય, શિક્ષણમાં હોય, એ ગામ લેવલે જે યોગ્ય જગ્યાએ વાપર્યા. એ પ્રસંગો પણ 2014માં એમાં મેં ખૂબ સારું કામ કર્યું હતું. પછી શિક્ષણમાં લાઇબ્રેરીઓ અમે ગામડે ગામડે ચાલુ કરી લોક ભાગીદારીથી. અને એમાં છોકરા વાંચે અને જે કંઈ સરકારી નોકરીની ભરતીની જાહેરાતો પડે તો એમાં એને ઘણું સારું મદદ રહે, સારું રિઝલ્ટ પણ આવ્યું. કે ધારો કે પ્રાઇવેટ એકેડેમીઓ જે ચાલતી હોય, કોચિંગ ક્લાસ ચાલતા હોય, એવી મોંઘી ફી મા બાપ ન ભરી કે તો ઘર આંગણે પણ અમે એના પ્રોજેક્ટ બનાવ્યા, એનું મટીરિયલ લાવી આપ્યું. એને જે ગમતા જે પ્રોફેસર કે જે એ પૈકીનું નોલેજ જેની પાસે હોય એમને લેક્ચરમાં લાવ્યા. આવું અમે સમાજની સંસ્થાઓના રૂપે શરૂ કર્યું. ઘણી વખત તો એ લોકોને મનોબળ પૂરું પાડવા માટે હું પણ ગ્રાઉન્ડમાં 2-3 વખત એમની સાથે દોડેલી. અને એના સમાચારમાં પણ તમામ ટીવી ચેનલોની અંદર એમ કે આ રાજકીય દોડ છે કે એમ કે બાળકોને મેં એ ટાઈમે કીધું કે રાજકીય દોડ તો અમારે જે ટાઈમે કરવાની હતી કરી દીધી, પણ આ બાળકોને પ્રોત્સાહન મળે, વિદ્યાર્થીઓને એની દોડ હતી. પ્રયત્નો જે 0 ગ્રાઉન્ડ પર અમારે એનું જાતે કરીને કરવું પડે તો એમાં અમે ક્યારે નાનપ નથી અનુભવી. કે નાનામાં નાનું કામ કરવાનું થતું હોય તો અમે જાતે કર્યું તો એના ઉપરથી લોકો પ્રેરણા લે કે બેન કરે છે તો આપણે પણ કરી શકીએ. એને પર્યાવરણના કામ અમે ખૂબ કર્યા કે દરેક ગામોની અંદર ધારો કે હું 20-25 વર્ષથી જાહેર જીવન વ્યક્તિ તરીકે કાયમી સત્તા ઉપર રહી છું અને એના કારણે ક્યાંક 5 લાખ 10 લાખનું કોઈ બજેટની વ્યવસ્થા કરવી હોય કોઈ ગ્રામ્ય વિસ્તારમાં તો એ અમારા માટે સહેલું હતું. આંગણવાડીની માગણી હોય, પ્રાઇમરી સ્કૂલની હોય, કોઈ દિવાલની હોય, કોઈ સ્મશાન ભૂમિની પ્રોટેક્શન બનાવવાની હોય તો એમાં અમે પ્રાયોરિટી આપીને એમાં પછી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ પણ અમે કર્યું અને એ બહુ સારું એનું અત્યારે રિઝલ્ટ છે. અચ્છા, હા ના એટલે બનાસકાંઠા માટે તો આ જરૂરી પણ છે. આપણે નેક્સ્ટ લોકેશન પર જઈએ. બીજો એક પ્રશ્ન ગેનીબેન મને જ્યારથી તમને ઓબ્ઝર્વ કરતી આવી છું ત્યારથી થયો અને એ છે કે હંમેશા નહીં હું એના પર આવું છું એના પહેલા કે હંમેશા તમે જેમ કે રજૂઆત કરવા માટે આવે તો એ પુરુષ હોય, તમે જે અધિકારીની સાથે ઘણીવાર વાત કરવાની હોય, સરપંચ સાથે ડીલ કરવાની હોય તો મોટા ભાગે એ પુરુષ હોય. તો શું એ લોકો તમને કોઈ અલગ નજરથી જુએ છે? ના, બિલકુલ બધા રિસ્પેક્ટથી જુએ. તમે મારી સાથે છો એટલા સમયમાં જ સરપંચોના ફોન આવ્યા, અલગ આવ્યા, પણ એમને જે વાત હોય એટલાથી જ નિસ્બત અને એમને એવું પણ મહેસૂસ કરે કે બેનને વાત કરશું તો કંઈક રસ્તો નીકળશે અને એ પૈકીનો કરવા માટેનો પ્રયત્ન પણ થવો જોઈએ. કોઈ પેલું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે કે ગણે ને એવું ના થાય. નહીં એવું કોઈ. અને મેં કહ્યું એ પ્રમાણે અગાઉ કે હું જાતે જ નિર્ણાયક છું. એટલે મારા વતી ધારાસભ્યનું કામ હોય, સામાજિક હોય કે કોઈ પણ
ડિપાર્ટમેન્ટનો કોઈ વિષય ઉપર હોય તો એમાં મારે કોઈને પૂછવાનું હોતું નથી. લોકોને પણ એમ જ છે કે એમને કોઈને પૂછવાનું રહેશે નહીં, એમને જે નિર્ણય છે એમનો ફાઇનલ હશે એમ. એટલે સ્વતંત્ર નિર્ણય લેવા માટેનું પહેલેથી જ એટલે એના માટે એક આવી આમ છબી બનાવવી પડે કે બેન ધાકડ છે, બાકી લોચો પડી જાય. હા એમને એવું પાકું કે એ જે કહેશે ને એ કરશે જ. અને હું પણ જ્યાં સુધી એમને કમિટમેન્ટ આપ્યું હોય તો મને પોતાનું હોય એમ હોય કે આ વાત ઉપર હું પહોંચી વળીશ, એમાં જ હું લોકોને કમિટમેન્ટ આપું. અને જે મને એમ લાગે કે આમાં લડાઈ લડવી પડશે તો એ લડાઈ પણ લડવું. ઘણા બધા પ્રશ્નો એવા હોય કે આપણે એને થોડા ડેરિંગ સાથે કહેવાના મેદાનમાં ઉતરવું પડે. પછી પરિણામ આવશે કે નહીં આવે, અને કદાચ નહીં આવે તો એની આડઅસર શું થશે એવી કોઈ પરવા કર્યા વગર, નફા નુકસાનનું ધોરણ જોયા વગર, વિચાર કર્યા વગર અંતરથી લડાઈ લડવા માટેનો પ્રયત્ન કાયમી મારો રહ્યો છે. 99% જે મેં લડાઈ લડી એ જાહેર હિતના લોકો માટે લડી, સરકાર હોય કે કોઈ રીતે એનું પરિણામ પણ મળ્યું છે. એક એવું અમે જનરલી ઓબ્ઝર્વ કર્યું હતું અહીંયા જ્યારે સ્થાનિક પત્રકારોને પૂછ્યું તો બધાનું એક એવું કહેવું હતું કે બેન છે કોંગ્રેસના ધારાસભ્ય પણ કામ કઢાવી લાવે છે સરકારમાંથી. એવું શું કામ, એવું કેવી રીતે થાય છે, બાકીને નથી થતું? એમાં જાહેર જીવનના વ્યક્તિએ પહેલાં તો જાહેર જનતાના પ્રશ્નો માટે જ લડવું પડે, કોઈ વ્યક્તિગત માટે નહીં. અને કોઈ પોતાના સ્વાર્થ માટેની વાત ના હોઈ શકે, લોકો માટેની વાત હોય. લોકો માટેની વાત પણ એવી હોય કે જે સરકારને કરવું જ પડે. આ બધી વાતોની સાથે સમાજના બંધારણની વાત પર જઈએ, કેમ કે હમણાં તમે કહ્યું કે જ્યારે દારૂબંધી જેવી બહુ સારી મુહિમ લાગુ કરવાની હતી તો સમાજનું બંધારણ લાવવામાં આવ્યું. બીજો એક પ્રશ્ન એ છે કે બંધારણના નામે સ્ત્રીના અધિકાર શું એક સ્ત્રી જ લઈ લે? ગેનીબેન ઠાકોર એવું કહે કે છોકરીઓને મોબાઈલ નહીં આપીએ તો શું એમના અધિકાર પર એ તરાપ નથી મારી રહ્યા? ના, એટલે એમાં જનરલ ગ્રામ્ય વિસ્તારમાંથી એક એવો મુવમેન્ટ ઉપડી અને એનો અભ્યાસ કર્યો કે 8મા ધોરણ પછી દીકરીઓને ભણાવવામાં આવતી નથી. તો છેલ્લે અભ્યાસ કરતાં કરતાં મેં કીધું તારણ એવું નીકળ્યું એની પાછળ કે આ મોબાઈલ સૌથી વધારે બધી છે. અને છોકરીઓ જે એની નાદાની અને જે અણસમજણ કહેવાય એના હિસાબે ક્યાંક ને ક્યાંક જે ક્રાઇમ ધરાવતા લોકોના સંપર્કમાં આવી જાય, ક્યાંક બાળક છે નાના મોટી લાલચમાં આવી જાય, અને એના કારણે ઘણી બધી ઘટનાઓ એ દીકરીઓને શોષણ માટેની હોય, એને નાહવાડી જવા માટેની વાત હોય, એને જિંદગી ખરાબ કરી દેવા માટેની ઘટનાઓ અનેક વખત અમારી સામે આવી વાસ્તવિકતાથી. ત્યારે બધાએ ચિંતા એક વ્યક્ત કરી કે દીકરી પૂરી ઉંમર થાય ત્યાં સુધી શક્ય એટલો મોબાઈલ એને અભ્યાસક્રમના સમયને બાદ કરતા યુઝ ન કરે એવી થોડી ઘણી માતા પિતાની વોચ રહે અને મોબાઈલનો ઉપયોગ દુરુપયોગ ન કરે એ બાબતની વાત હતી. ને ખાસ કરીને એક મુવમેન્ટ એવી આવી કે મોબાઈલનો ઉપયોગ કરે તો ભલે કરે, પણ દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા રહેવાની એક જ કેમ્પસમાં થાય એવું કંઈક ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક રીતે વિચારે અને સરકાર પણ વિચારે. એટલે એમાં અધિકારો છીનવવા માટેની કોઈ વાત નથી, પણ નાદાનીનો ભોગ ના બને અને એની જિંદગી. અમારા આ ગ્રામ્ય વિસ્તારમાં હજી સમાજ વ્યવસ્થા મોટી છે, અને સમાજ વ્યવસ્થા મોટી છે, હજી પશ્ચિમી સંસ્કૃતિનો જે પવન આ બાજુ બહુ હજી ઓછો જોવા મળે છે. એટલે લોકો પરંપરાગત રીતે જે સમાજમાં જન્મ થયો હોય એ સમાજમાં લગ્ન થાય એવું માતા પિતા સમાજ બધા ઈચ્છતા હોય છે. અને એના કારણે એટલે તમે ઇન શોર્ટ લવ મેરેજમાં નથી માનતા? લવ મેરેજ કરે એમાં અમને વાંધો નથી, પણ લવ મેરેજ એટલે કેવા સંમતિથી એને માતા પિતાની સંમતિથી લગ્ન કરે તો એ કરી શકે. આ કેસમાં પણ મારો એક સવાલ હતો, કેમ કે 2-3 ધારાસભ્યોએ આ વિષય પર રજૂઆત કરી હતી. એક કાલોલના ધારાસભ્ય પણ હતા, ફતેહસિંહ, તમે પણ હતા. મારો પ્રશ્ન એ છે કે જો મા બાપ સહમતિ આપવાના જ હોય તો લવ મેરેજ થોડા થશે, એ તો અરેન્જ મેરેજ હશે. એરેન્જ મેરેજ તો ખૂબ સારી બાબત છે, પણ લવ મેરેજમાં પણ હું માનું ત્યાં સુધી કયા માતા પિતા એવા હોય કે એની દીકરીનું ભલું ના ઈચ્છતા હોય, એ એગ્રી જ હોય. પણ કયા લગ્ન સાથે મા બાપ એગ્રી નહીં હોતા કે મોટા ભાગના આ વિસ્તારની અંદર જે લવ મેરેજ થાય છે એ જે છોકરા ભણેલા ગણેલા ના હોય, ધંધો રોજગાર ના કરતા હોય, સમાજમાં છોકરાઓને પેલા પટાવી જાય, ફસાવી જાય, એની ક્રેડિટ ના હોય, 2 નંબરના ધંધા સાથે સંકળાયેલો હોય, ક્રાઇમ હોય, એને સમાજમાં કોઈ આપતું ન હોય,
અને એને મળતું ને એને લોકો સારી વ્યક્તિ તરીકે એની કોઈ પરિવારની કે એની નામના ન હોય અને એમનું સમાજમાં કે ક્યાંય ન થાય હગું. અને આવા જે ક્રાઇમ ધરાવતા છોકરાઓ આ છોકરીઓને કોઈને કોઈ રીતે ભોળવી ફોસલાઈ એમના એક લાગણીમાં લાવી અને આ લગ્ન કરતા હોય છે. એ લગ્ન સામે અમને વાંધો છે. અચ્છા, એટલે જેમાં છોકરીઓ ફસાઈ જાય છે ને પછી આગળ જતા પસ્તાય છે. અને પછતાય છે અને પછી એની જિંદગી બરબાદ થાય છે. અને પાછું ઘણા કિસ્સા તો મેં એવા જોયા છે મેડમ કે દીકરી 12મા ધોરણની એક્ઝામ આપતી હોય, 12મા ધોરણની એક્ઝામ આપતી હોય એટલે આ બાજુના અમારા એરિયા પ્રમાણે 6-7 વર્ષે તેને ભણવા બેહાડી હોય ને 12માની એક્ઝામ આપે એટલે સ્વાભાવિક 18 વર્ષને થઈ ગયા હોય. તો આ વર્તમાન સમયમાં હું આ 10 દિવસના કિસ્સાની વાત કરું છું. આ છેલ્લા આપણી બોર્ડની પરીક્ષા આપવાની એ ટાઈમે તો 10 છોકરીઓ ભાગી ગઈ લઈને ડોક્યુમેન્ટો ને આ બધું લઈને. અને લવ મેરેજ એટલે એ લોકોનો પ્લાન એ 5-6 મહિના પહેલાનો હોય આ છોકરા અને છોકરી હાથેનો, કેમ કે છેલ્લા દિવસે પરીક્ષા આપીને આ રીતે આપણે કરવું. એટલે ઘણા માતા પિતા ગ્રામ્ય વિસ્તારમાં પછી 1-2% આવું જાણવા મળે લોકોને. તો મોટા ભાગની નિર્દોષ દીકરીઓ હોય જે અભ્યાસમાં હોશિયાર હોય, એમને લાઈફ બનાવવામાં ભણવામાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય, પણ મા બાપ એમના પોતાની ક્રેડિટ સમાજમાં એમાં ડાઉન ન થાય અને પરિવાર બરબાદ ન થાય એટલા માટે દીકરીઓને ભણાવવાનું પછી બંધ કરી દે છે. એટલે મોબાઈલ રાખવો એના કરતાં ઇમ્પોર્ટન્ટ એની જિંદગીમાં એજ્યુકેશન મેળવવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે મોબાઈલનો ઉપયોગ શેના માટે કરવો એની સમજણ એમાં આવે. એટલે કોઈ મોબાઈલ ઉપર પ્રતિબંધ કે મહિલા ઉપરના અધિકારો ઉપર ત્રાપ કે એવું નથી. એ એમના ભલા માટે સમાજને અમે બધા ચિંતિત છીએ. અને મોબાઈલ એ એની ઉંમર લગ્ન કર્યા પછી યુઝ કરી કે છે અને લાઈફ ટાઈમ પડી છે ને એને મોબાઈલનો ઉપયોગ કરવા માટે ઘણી બધી એના પછીની જિંદગી હોય છે. 25 વર્ષ સુધી એ કદાચ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપે તો એની જિંદગી સારી બની શકે. બિલકુલ. એટલે આના 2 દ્રષ્ટિકોણ અને 2 પાસા છે. એટલે એક પણ પાસું કદાચ સંપૂર્ણપણે 100% સાચું નહીં થાય, પણ વાત એ છે કે શહેરોમાં બેસીને ગામડાઓની સમસ્યા ઘણીવાર નથી સમજી શકાતી. એ બહુ હકીકત છે કે અહીંયાની સમાજ વ્યવસ્થા, અહીંયાના છોકરા છોકરીઓના પ્રશ્નો, એ લોકો મોબાઈલનો એક્ઝેક્ટલી શું ઉપયોગ કરે છે, એ લોકો ખરેખર કોઈ સાયન્સ રિસર્ચ માટે ઉપયોગ કરે છે, કશુંક શીખવા માટે કરે છે કે પછી ભાગી જવા માટે કરે છે, આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે એ વાત સાથે હું થોડી સહમત, થોડી સહમત, થોડી અસહમત. આગળ એ વિષય પર આવું છે ગેનીબેન કે જેમ કે આખો આ વિસ્તાર છે ત્યાં તળ ઊંડા છે આખા બનાસકાંઠામાં એવું કહેવાય છે. પાણીનો પ્રશ્ન છે, વરસાદ આવે તો બહુ આવી જાય છે, ન આવે તો એની તકલીફ પડે છે. તો એના માટે એક વિઝનરી જે લાંબા ગાળાનું પ્લાનિંગ હોવું જોઈએ એવું કશું તમે વિચાર્યું છે? અમે ગવર્મેન્ટમાં બજેટ સત્ર હોય કે જ્યાં આ શું સરકારી સ્કૂલ છે? સ્કૂલ છે કસ્તુરબા વિદ્યાલય અને બહુ સારી છે. અચ્છા, મને બહુ સારી લાગી એટલે હા સારી છે. આ વૃક્ષારોપણ પણ અમે જ કરેલું હતું. વન પર્યાવરણ મહોત્સવની ઉજવણી હતી. અને 1985માં મોરારી બાપુની કથા અહીંયા એ ટાઈમે દુષ્કાળની પરિસ્થિતિમાં રાખેલી. અને આ વિસ્તાર આજે કટાવ ગામમાં આપણે આવ્યા છીએ અને બહુ ધાર્મિકતા સાથે જોડાયેલું છે. અને ખેતીમાં આપણે વાત કરી પાણીના તળ માટે ગવર્મેન્ટ તળાવ ઊંડા કરાવે. આ તો ઇન્દિરાજી વડાપ્રધાન હતા એ ટાઈમથી આ તળાવો ઊંડા કરવા માટેના પ્રોજેક્ટો ચાલે છે, પણ એ તળાવો તો ક્યારેય ભરાતા નથી. તો આ મારો વિસ્તાર 100% નર્મદાના કમાન્ડ એરિયામાં છે. અમે નર્મદા વિભાગ હોય, બજેટ સત્ર હોય, સીએમ પાસે કે જ્યાં રજૂઆત કરવાની એનો સ્ટેજ છે ત્યાં અમે એક જ વાત કરેલી કે ભાઈ આ વિસ્તારમાં તમારે જળ સમસ્યા હલ કરવા માટે તમામ ગામના જે તળાવો છે એને નર્મદાની કેનાલ સાથે જે તે વિસ્તાર જોડી દો. અને બિન સિઝનમાં જેટલું પાણી ભેગું થશે એટલું પાણી જમીનની અંદર ઉતરશે અને જમીનની અંદર ઉતરશે તો ઓટોમેટિક એના તળ ઉપર આવશે, ઊંચે આવશે. સૌથી વધારે અમારી જે કંઈ બનાસકાંઠાને અહીં આપણો દિયોદર હોય, થરાદ હોય, ધાનેરા હોય, તો આ વિસ્તારનો પાણી માટેનો પ્રશ્ન વિકટ છે. એનું કારણ બનાસ નદી અલગ અલગ જગ્યાએ એના બંધ બાંધવાથી અથવા તો એનું પાણી બનાસકાંઠાની બનાસ નદી અને પાણી જાય બધું પાટણમાં, તો જે એને છૂટું નદીમાં છોડવું પડે કે બનાસકાંઠાના લોકોને જે લાભ મળવો જોઈએ એ બનાસ નદીનો નથી મળતો. બીજું કે તમામ મોટા ભાગના બંધ હોય, તળાવો હોય અને ક્યાંક ને ક્યાંક નર્મદાના પાણી સાથે જોઈન્ટ કરી છે. બનાસ નદીને હજી સુધી દાંતીવાડા ડેમ
એ પૂરો ભરવામાં આવે કોઈ રીતે નર્મદાના પાણીથી, અને એ પાણી છોડે તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના 6 થી 10 થી 15 તાલુકાની અંદર એનો ફાયદો મળે. હા, પણ પાછું પ્રોબ્લેમ પણ એ છે ને કે નર્મદા એક છે અને એને પાણી કચ્છમાં આપવાનું છે, સુરેન્દ્રનગરમાં પણ આપવાનું છે, બનાસકાંઠામાં પણ આપવાનું છે, અને બાકીની બધી નદીઓ તો ધીરે ધીરે ક્યાં જતી રહી ખબર જ નથી પડતી. કોઈની પાસે પોતાનું પાણી નથી. સાબરમતીમાં નર્મદાનું નાખે છે. પણ જ્યારે આપણે પાણીની જરૂર ન હોય અને વધારાનું પાણી આપણને જે દર વખતે થોડા ઘણું ફાળવણી ગુજરાતને કોઈને કોઈ રીતે વધારે મળે છે, અને ચોમાસું પાણી જે એકદમ બધું રણમાં જતું રહે છે, તો એ પાણી રોકવા માટેનો તો સરકારે કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવા પડે ને. આ તમે બોરી બંધ બનાવો તો કઈ એનાથી પાણી ન રોકાય. આ કોંગ્રેસની સરકારમાં જેટલા દાંતીવાડા ડેમ હોય, મુકેશ્વર હોય કે નર્મદાનો ડેમ હોય, એવું કોઈ જળાશય આ 30 વર્ષના સમયગાળામાં નથી થયું, અને એના કારણે નાના નાના ખાબુચિયા બનાવે તો એના ખાબુચિયાના હિસાબે કોઈ પાણીનો સ્ટોરેજ ન થાય. કોઈ મોટી યોજનાઓ સરકારે બનાવવી જોઈએ, અને એ યોજનામાં બનાસકાંઠાની અંદર ઘણી બધી જમીન ગવર્મેન્ટની પડી છે કે એની અંદર નાના મોટા ચેક ડેમો બનાવી મોટા, અને એનું પાણીનું સ્ટોરેજ કરી શકે, પણ એમાં ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ સરકાર તરફથી અમને તો એક નાનકડો પ્રશ્ન છે આપણે અહીંયા જઈએ એની પહેલા કે શું કેનાલ નેટવર્કિંગ થી લઈને કેશુબાપાની સરકારથી ઓલમોસ્ટ એ વખતે જે શરૂ થયું કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં, તો એ સારું કામ નથી થયું અહીંયા? તમારા ત્યાં પણ તો કેનાલ આવી છે. હા, આમ ગણવા જઈએ તો જેટલો ગવર્મેન્ટે નર્મદા કેનાલ બનાવવામાં અને ખેડૂતોને પાણી પહોંચાડવા માટે જે વાયદા અને એનું જે કમિટમેન્ટ હતું, એનું નેટવર્ક હજી 60% સુધી જ પહોંચ્યું છે. કે હું માનું ત્યાં સુધી એ લોકોએ આજથી 15 વર્ષ પહેલા એવું કહ્યું હતું કે આ સમયગાળાની અંદર અમે એનું બજેટ સમય મર્યાદામાં તમામ ખેડૂતોને પાણી પહોંચતું કરશું. નર્મદામાં બજેટની ફાળવણી પણ થાય છે, પણ જે એનો કન્ટીજન્સી ખર્ચો વહીવટી આ તે કરતાં ઓરિજિનલ જે બજેટ ખેડૂતોની કેનાલો બનાવવા સુધીનું જે વપરાય છે એ બહુ ઓછું છે. અને બીજું, બીજા ઘણા બધા વિભાગો એવા છે કે બિનજરૂરી બજેટની ફાળવણી કરવામાં આવે છે. એને બદલે આવા જે પ્રોજેક્ટો પૂરા કરવામાં પૂરતું બજેટ આપવામાં આવે તો હું માનું ત્યાં સુધી એનું કામ સ્પીડથી, મેં કહ્યું એ પ્રમાણે, ધારો કે હવે નેક્સ્ટ ટાઈમ સરકાર એવું વિચારશે કે આપણે અમુક જળાશયો બનાવીને પાણીનો સ્ટોરેજ થાય, પણ ક્યારે? 30 વર્ષ તો થઈ ગયા કે તમે કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું, તો 30 વર્ષથી તો આ લોકો પણ છે ને. ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં 30 વર્ષથી છે. 30 વર્ષમાં મને 5 ડેમના નામ બતાવે ભારતીય જનતા પાર્ટી. અમે કહીએ ધરોઈ ડેમ બનાવ્યો, અમે કહીએ દાંતીવાડા બનાવ્યો, અમે કહીએ નર્મદા બનાવ્યો, અમે કહીએ ઉકાઈ બનાવ્યો, એવું કોઈ જળાશય આ 30 વર્ષના સમય નર્મદા તમે તમારા ભાગમાં લેશો? 100%. આવને ખાલી માત્ર કાચી કેનાલોનું કામ જ એમના ભાગમાં આવ્યું છે. બાકીનો ટોટલ જે એમનો 3 રાજ્યો અત્યારે તમે એકાબીજા ગામથી ગામને જોડાણ કરવું હોય ને તો એનું સમાધાનકારી નહીં વલણ કરી શકતા. અને 3 રાજ્યોને જોડતી યોજના કે જે વિશ્વમાં ઘણી ગાંઠી યોજના છે એ પૈકીની આ નર્મદા છે. 3 રાજ્યો, જમીન સંપાદન, એટલેથી એના વિસ્થાપન, જે કંઈ ડૂબમાં જે લોકો આવતા હતા એમને જમીન આપવાની વાત, ખેડૂતોને વળતર આપવાની, બીજા વહીવટી ઘણા બધા પ્રશ્નો, આ બધું તો કોંગ્રેસે હલ કર્યું છે. આ તો માત્ર કાચી કેનાલો પહાડ કોતરીને પાણી તો કોંગ્રેસે લાવ્યું છે. બાકી અત્યારે રિપેરિંગ કામ આટલું કરવું હોય ને તો પણ બજેટની અંદર કેટલા હતો કે 50 કરોડ, 10 કરોડ, 15 કરોડ. હવે 10 કરોડ 15 કરોડ એ વર્તમાન જે મોંઘવારી પ્રમાણમાં કામ બહુ ઓછું થાય. અને આવા પ્રોજેક્ટ લાંબો ટાઈમ નહીં પણ એને શોર્ટ ટાઈમ વિઝન બનાવી લે તો હું માનું ત્યાં સુધી, મારો પોતાનો અનુભવ છે ને, મને હું ખેડૂત છું, કે આજે નર્મદાનું પાણી 1 લીટરનો જે એની પડતર કિંમત છે, એનો ખર્ચો છે, એ 1 લીટર પાણીના 20 રૂપિયા પ્રમાણે આ વિભાગની અંદર ખર્ચો પડે. તો તમે 100% ખેડૂતોને સબસિડી આપીને, ટપક પદ્ધતિ હોય, ફુવારા પદ્ધતિ, આમાં સબસિડી આપી દો તો તમારો જે અધિકારી કર્મચારીઓને રોકવા માટેનો કે રિપેરિંગનો ખર્ચો થાય ને, એમાં તો ખેડૂતનું આખું ઊભું થઈ જાય. અને આ પાણી જોવે છે એમાં 50% પાણીની અંદર બધું ખેતી થઈ શકે. પણ જે વિઝન હાથે જે કામ કરવાનું, બનાસકાંઠામાં તો સારું કામ થાય છે એનું, ફુવારાનું ને બધું. બનાસકાંઠા ગુજરાતની અંદર સૌથી અગ્રેસિવ છે. એ પણ ખેડૂતોએ જાતે કર્યું છે. 80% ખેડૂતોએ જે કઈ ટપક કે ફુવારા પદ્ધતિ એમના સ્વખર્ચે કર્યું છે. એના બદલે જો ગવર્મેન્ટ આની અંદર સહાય કરે
તો બધા લોકો ને બધા વિસ્તારો એની અંદર અને આવતા પાણીની થાય. મોટી બચત થઈ જાય. બસ બીજા વિસ્તારોમાં વેડફાય નહીં એટલે બધે પહોંચે. અને જે પાણી તમારે ફુવારા ટપક પદ્ધતિમાં એની જે વપરાશ છે એ ચોથા ભાગનું પાણી જોઈએ. 3 ભાગના પાણીનો બચાવ એની અંદર થઈ શકે. અને તળાવો સાથેનું જોડાણ હોય તો તમારે ચોમાસાની અંદર એ તળાવ ભરાય, નર્મદાના પાણીથી ભરાય, તો 2-3 મહિના કે 2 મહિના કેનાલ કોઈ કારણોસર બંધ હોય તો પણ ખેડૂતોનો પાક એ તળાવમાંથી પાણી પેલું લઈ અને એ કરી શકે. જઈએ આપણે મંદિર. અમે કટાવના મંદિર આવ્યા છીએ, કટાવ ગામના. અચ્છા, છોકરી અમને ઓળખે છે? ઓળખે છે અમને? ज्ञानी बेन है અચ્છા, ગેનીબેન હે. કેમ નહીં ઓળખે? કે એ કોણ છે? ज्ञानी बेन है પણ એવું નહીં, ગેનીબેન શું છે? खबर नहीं તું કેમ નહીં ઓળખે છે તો એમને? એ આવે છે હા. તું ઓળખે છે? હોય કે ડીંગલી કોણ છે? ગેની બેન ज्ञानी बेन અચ્છા, આ તમારા નેતા છે? ગેની બેન ગેનીબેન છે. અચ્છા, તો કામ કરે છે તમારા? હા કામ તો કરે જ છે ને ગેની બેન કેમ નહીં કામ કરે તારે તમે ગેની કોને? બેન તો ઓટ આલે ને તો અમે આ લાયો છે ગેની બેન ને તો અચ્છા, એમને આપ્યો તો વોટ. હોય જ ને તો તમારા બધાના કામ થાય છે? બહુ થાય છે એ છે એટલે કહી રહ્યા છો કે ખરેખર ના 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 થાય છે સાચી વાત થાય છે? તમે શું કરો છો અહીંયા? બોરો કામ કરું કામ કરો છો અહીંયા? અચ્છા, સરસ. છોકરાઓ તમે ઓળખો છો? કોણ છે એ ખબર છે? પણ ગેનીબેન છે એ તો બધાને ખબર છે, પણ ગેનીબેન કોણ છે, શું કરે છે? હા, શું કર્યું તું? જોખણું કર્યું તું ગેની બેન જોખડું એટલે તમને તોલ્યા હતા, પેલા તુલા કરી હતી. અચ્છા અચ્છા, એટલે કેમ એવું એમણે શું કર્યું કે તમે તુલા કરી એમની? એ અમારા ગામ ના એ કરી હતી હે, ઓ આવી જાય એમ એ જીતી જાય એમ અચ્છા, જીતી જાય એના માટે માનતા રાખીને તુલા કરી હતી. અરે બરાબર. ચલો, બનાસકાંઠાના છોકરાઓ પણ બહુ ઓછું બોલે છે કે નહીં? મેં આખા બધા છે. છોકરીઓ કેવી તરત સામે જ બોલે છે બધી. મેમરી પાવર છે, વુમેન પાવર્સ. અને હકીકત છે, જે આપણું ઓબ્ઝર્વેશન છે ને એ સાચું છે. ટેલેન્ટ બહુ છે પણ હા. તક નહીં મળતી. અરે કોઈ છે બહુ સરસ, કોઈ છોકરીઓ સિંગર હોય કે સરસ. અચ્છા, મંદિરના દર્શન. જય સિયારામ. દાદા એ તો લાવી દીધા ને પછી. અચ્છા, આ મંદિરની કોઈ વિશેષ માન્યતા છે? કેમ છો? હા, આ મંદિર ખાખીજી મહારાજ અહીંયા તપ કરતા. એના એક મહંત તરીકે. અચ્છા, અને એમની આ હા, એ વખતે જ્યારે તપ કરતા હશે આ જગ્યા ઉપર બેસીને તપ કરતા, ભગવાનનું નામ દર્શન કરતા. એનો ઇતિહાસ સામે લખેલો છે. ઓકે. અને આ બેસીને એટલે આ આંબલીનું ઝાડ એ ટાઈમે જે તે વખતે વાયેલું છે. અને ખાખીજી મહારાજ અહીંયા તપ કરતા એ ટાઈમે એવી દંતકથા છે કે એમની જે ચોટલી છે એ આમ બાંધી એના ઝાડના પેલે અને ભજન કરતા. ને એ ટાઈમે એવું કહેલું કે એ આટલે જ રહેજે, તો એની જે આ ઝાડની પ્રોગ્રેસ થવો જોઈએ, હાઈટ એ જેટલી છે એટલી વર્ષોથી આટલી જ છે. અને 1985માં મોરારી બાપુએ આ જગ્યા ઉપર કથા કરેલી. રામજી મંદિરનું ભવ્ય રીતે નિર્માણ થયેલું. અને અહીંયા લોકફાળાથી જ આ મંદિરનું બધું સંચાલન થાય છે. લોકો તિથિ ભોજન આપે એટલે એની નોંધાયેલી હોય. કોઈ લગભગ 1-2 વર્ષ સુધી તો એડવાન્સ બુકિંગ છે હાલનું. આપણે તમારે કોઈ જમણવાર રાખવો હોય તો તમારો વારો 2 વર્ષે આવે. અને બહુ આ વિસ્તારમાં એક આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધા છે શ્રદ્ધા. અને રામજી મંદિર એટલે કે આપણી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું છે. અને વિશ્વકર્મા જયંતિના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે દર વર્ષે. અને સારા એવા પ્રમાણમાં કોઈ ધાર્મિક કામ હોય તો આ વિસ્તારના લોકો અહીંયા આવીને જ કરતા હોય છે. કોઈ સારા કામમાં ને સોગન કોઈ ગલત કંઈક કામ કરે તો એને કે ખાખીજી મહારાજના સોગન ખાય તો કોઈ ખોટા સોગન પણ ખાતું નથી. એટલે લોકોના એક એમની સાથે જોડાયેલો વિષય છે. જોડાયેલો વિષય.
એ બાકી છે આ કટાવ વાળો હવે કરવાનો મહિનામાં. હા અમારા ગામના છે હવે મહિનામાં. હા બાબરથી બાપુ એ જ વાત છે. હું ગઈકાલે વસાવા સાહેબને ને એમને મળીને આવી. એક 15-20 દિનની અંદર એમને કામ ચાલુ કરવાનું કીધું છે અને 15-20 ની અંદર કામ ચાલુ નહીં થાય તો આપણે જે કરવાનું થતું છે પણ કન્ફર્મ થઈ જશે. હા અને જોબ નંબર આપ્યા ને તો એકવાર થઈ ગયો પણ એમણે કંઈક ઓલું નેગોશિએશન આ બધું ગવર્મેન્ટમાં ચાલતું હતું. વર્ક ઓર્ડર આપી દીધો છે આપણે ભાઈ જીપીએ કન્સ્ટ્રક્શન વાળા છે પાલનપુર વાળા ગણેશભાઈ એમને. એટલે હવે મહિનામાં થઈ જશે. એમને મેં એવું કહ્યું છે કે માટી અને મેટલ કામ ચોમાસા પહેલા કરી દો અને ડામર કામ ભલે શિયાળે થાય અને પોળો કરવાનો છે. અત્યારે જે સિંગલ છે હા સિંગલ છે એવો ડબલ થાય પણ કરી દઈશું. એ બધો તમારા કરતા પણ હું વિશેષ આ રોડ માટે ચિંતિત છું. અમારે લોકોનું આવું આમ હોય કે નેતા જાય પછી એમની સામે આમ રજૂઆત કરે બધા પછી અમે બતાવીએ કે જુઓ નેતાજીને. આ તો આ બધાને બહુ જરૂરિયાત વાળો છે એટલે બધા 5 હતા એમાંથી 4 જણે કીધું ને રોડ. હા 5માંથી 4 રોડની વાત કરી. વાત સાચી. વાહન વ્યવહાર તાલુકા જે વેપારી મથક બાબર ખરું ને તો રોજંદારનો લોકોનો વ્યવહાર ત્યાં એટલે 2 ટાઈમ આવવાનું થાય સાધન લઈને. તકલીફ પડે પછી. તકલીફ પડે ને એમાં પેલો આપણા રોડનું કામ ચાલ્યું ને એના કારણે રસ્તો ઘણો ખરાબ કર્યો. જય શ્રી રામ બાપુ. જયજીભાઈ કેમ છો? આ તો અમે તમારા બધાને દર્શન કરી આવીએ. દેશી યાર. જે કારીગર વર્ગ કહેવાય ને સોની સહી સુથાર કે જે કારીગર વર્ગ હા એ બધાના સૃષ્ટિની ડિઝાઇન કરનાર. હા એના એ લોકો બહુ શ્રદ્ધા રાખે એમને. વિશ્વકર્મા ઈષ્ટદેવ એમના. હા પેલું મંદિર તો બાપુ ગુરુ મંદિર. હા ખાકીજી અમે ખાકીજી મહારાજની માળા છે. હા ખાકીજી મહારાજની માળા છે અને નીચેનો ભાગ છે. ખાકીજી મહારાજ સામે હા સામે મૂર્તિ અને ફોટો કોઈ વસ્તુ નથી એમનો. આજે આ જગ્યાના સ્થાપક થી કરીને હા આ તપ જે કરીને હા ખાકીજી મહારાજે તપ કર્યું એના પછીના જે છે સૌદાજી મથુરાદાજી ભગવાનદાજી અને એમને જે માળા ફેરવી હતી એ માળા એમની અત્યાર સુધી છે. ખાકીજી મહારાજે દેવજીભાઈ કેટલા વર્ષ સુધી અહીં 10 વર્ષ સુધી 110 વર્ષ અહીં આમ તો નાની ઉંમરના હતા ને આવી ગયા હતા. હા 80 વર્ષથી એમણે તપ કર્યું અને તપ પછીનો સમય ને એમ કહીને કટાવની અંદર 110 વર્ષ થયા. અને પછી અહીંયા જ સમાધિ લીધી. હા અહીંયા શરીર પૂજન છે. એ આપણે જે દર્શન કર્યા આ ત્યાં તપોભૂમિ છે. જે આંબલીએ દર્શન કર્યા ને એ એમણે શિખા બાંધીને તપ કર્યો હતો એ આંબલી. પૂજારજી લા જાતે જાતે કરો મને હાલ નથી જતો. એવું શિક્ષકોને કીધા જગ્યા આપણે બાજુ વૃદ્ધાશ્રમ બનાવી દઈએ તો પછી વગર વૃદ્ધાશ્રમ ચોમાસાનું બોનું એટલે શ્રાવણ મહિના શ્રાવણ આમ ઘણો ખરો ચોમાસું
એ નિવૃત્તિનો સમય પસાર કરવા માટે કહીને આપણે ગામડામાં તકલીફ નથી હોતી. સિટીમાં તો શું છે, વેપારી સમાજને કે હેઠળ માવતર ખર્ચતા નથી, હાંકડા ઘર હોય એટલે એક બહાનું ચોમાસું ગાળવાનું 30 ભલે આર્થિક રીતે સક્ષમ હોય તો એમનો ખર્ચો ઓયાલી દે. પ્રભુ ભજન કરે એમ. હા, ભજન કરે ને હોય સમય ગાળે. સૌથી પાછો મોટો વેપારી વર્ગ આવે ને એટલે વેપારી વર્ગમાં ઘરે રહેવામાં ચોમાસામાં આમાં થોડું પેલું એના અમારે કરતા ગામડામાં તો શું જે છે, ઘરેથી મેણું લાગે. જવાબદારીમાંથી નિવૃત્ત હોય એ બધા અહીં 2-3 મહિના 2 મહિના જ રહે ને. હા. 2 મહિના રહે, કોઈ 4 મહિના. અચ્છા, અહીંયા જ રહે. હા, આખું ચોમાસું ગાળે, કોઈ ચોમાસાનો નિયમ લે, કોઈ 3 મહિના. હા, એટલે પેલું ચાતુર્માસ જેવું. ચતુર્માસ જેવું. કેમ કે ગામડામાં તો એકબીજા કે તમારા માવતરને ત્યાં મેલ દીધા. ગામડામાં ટીકા છે. ગ્રામ્ય વિસ્તારમાં જો આજ સુધી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધાશ્રમ નથી થયા અને કોઈ ગ્રામ્ય વિસ્તારનું કોઈ માતા પિતા આ દર્શન કરવા માટે આવે પણ કોઈ નાઇટ વોલ્ટ કરે કે એ નહીં. આમાં તો બહુ એવી એમને જરૂરત નથી પડતી. જરૂરત ને આમ લોકાલિટી થોડીક સંસ્કૃતિ એવી કે મા બાપને છોકરા જોડે જ રહે એમ ફાવે પણ એવું છે એમ. ફાવે ને પાછી એવી થોડીક તમને સમય આપે છે. ગામડામાં મા બાપને સમય, મા બાપ છોકરાઓને ફૂલ સમય આપે છે. હા. એ બી એમને આપે. એ બી આપે અને થોડી લોકાલિટી સંસ્કૃતિ પણ ખરી એમ કે છોકરા માતા પિતા ના સાચવે તો એમના માટે એ કલંક ગણાય એમ. હા. કેમ કે માતા પિતાને પણ સાચવી કહેતા નથી એટલે હજુ લાગણીના સંબંધ છે. જે સિટી એરિયાની અંદર જે કૃત્રિમ સંબંધો છે કેમ કે લગ્ન કર્યા પછી સ્વનિર્ભર થયા પછી માતા પિતાનો આપણા ઉપર કોઈ અહેસાન નથી હા. એવું જે માને છે એવું ગ્રામ્ય વિસ્તારમાં એવું નહીં. નથી માનતા. માતા પિતાને ફૂલ રિસ્પેક્ટ આપે કે એમના થકી જ આપણે છીએ એમ. હા. એટલે એ બહુ મોટી વાત છે એમ સંસ્કૃતિની ને ના, 100%. હા. અને એના હિસાબે પરિવારની ભાવના હા, એ જળવાયેલી રહે. સંયુક્ત પરિવારની ભાવના સૌથી મોટી ગ્રામ્ય વિસ્તારમાં જ તમને જોવા મળે. સિટીમાં મકાન મોટું હોય, રહેવાવાળા ના હોય. અહીંયા મકાન નાનું હોય પણ દિલ મોટા હોય. એટલે એ બહુ એક નાના મકાનમાં પણ 10 જણા રહેતા હોય છતાં બહુ હાજે બધા ભેગા બહીને જમે, ભેગા દિવસે કામ કરે અને એના હિસાબે દરેક સમાજની સંસ્કૃતિ મજબૂતાઈથી આજે ગ્રામ્ય વિસ્તાર ટકેલી છે. હા. હા, ઘણા બધા પરિવાર મેડમ એવા છે કે 150-150 નો પરિવાર આજે પણ એક રસોડે જમે છે. ઓહો. એવા ઘણા પરિવારો મેં જોયા છે. પછી મિલકતની અંદર જે પ્રોપર્ટી હોય આ તે એ સંયુક્ત બધા જે ભાઈઓ હોય બધા ભેગો ધંધો કરતા હોય અને ખાલી રસોડું અલગ કરીને ઓલું પણ ઘણા વર્ષો સુધી સંયુક્ત પરિવારની ભાવના રાખવી એ બહુ સારી બાબત છે. આગળ થાય કે ના થાય પણ કટાવું થી પાકું તો 15-20 દામાં ચાલુ ના થયું મારે ભેગા બેસીશું ને ત્યારે 15-20 દાડામાં કામ ચાલુ 10 વર્ષથી ધારાસભ્ય તો હા બીજા કોઈ તો એનું થઈ ગયું તો કરાવું જ પૂરું નહીં તો તરી વર્તી હતા પણ હવે કરો એટલે બસ મારા વ્યક્તિ સ્વાર્થ થયો ડબલ ની વાત છે. ડબલ તો ટ્રાફિક હવે છે, હવે ડબલ ની આટલા જરૂર નથી. અચ્છા એવું છે. પહેલેથી જે મંજૂર જે વહેલો છો ને આવી બધી વાતો લેટ કાલે હું જઈને આવી અને નાણાં વિભાગમાં ફાઇલ પડી છે અને એના જે બજેટ છે ને એના કરતા દોઢું છે એટલે એને નેગોશિએશન માટે આપણે ગણેશભાઈ નહીં પાલનપુર વાળા કોન્ટ્રાક્ટર એમનો અપાઈ ગયું છે પણ નેગોશિએશન કરવું પડે કે ના સરકારમાં એ નથી કર્યું. એને 1 કરોડ ઘટાડાય ખરી, હવે 15 દાડામાં કામ ચાલુ થઈ જાય. નગર પહેલે વેલેટેડ વોટ્સએપમાં લેટર ફરતો થયો તો એક મીટર બે બાજુ પોળો થશે ને કટાવું ને એવું બધું. તમારે આટલું જ બોલવા તો તમે કરાવો અમે ચાલો ભગત જય સિયારામ. કેમ છો? મજામાં? દેવજીભાઈ 3 છે, એક મોરવાડા વાળો જજમ અને એક આર્યો અને એક ભાઈ આપણો નેહડી વાળો. એનું 25 કરોડ નું ટેન્ડર છે. નાણાકીય જોગવાઈ બધું થઈ ગયું છે. અને કામ તો પાછું બધે ઘણા થાય જ છે. એમાં દેવજીભાઈ એને ના પાડી હોત ને તો રીટેન્ડરિંગ થઈને આટલા વાળા થઈ ગયું હોત પણ ના પાડી અને નેગોશિએશનમાં જે એને સરકાર હાથે બાંધછોડ કરવી પડે એ ના કરી એટલે એના હિસાબે થોડું ખરેખર શું છે, હોઈગામ ભાભર રોડ ને રહ્યું એના કરતા ટ્રાફિક વધારે મંદિર ને એના આપણે લીધે એમ આ જ્યાં વર્તમાન રહ્યો ને એનો કરવો હોત તો તરત થઈ જત પણ વાત બધાની માગણીથી ડબલ
એટલે ડબલ ની માગણી હતી એટલા માટે થોડી 8 મહિના તો આણે જ કામ ના કર્યું ને ટેન્ડર આપ્યા પછી અમારો વાંક કેટલી વાર કહેવાય નાણાકીય જોગવાઈ ના કરી હોય સરકારે એનો જોબ નંબર ના આપ્યો હોય ગ્રાન્ટ નું પેલું ના હોય એટલા સુધી અમે ધારાસભ્ય તરીકે સરકાર અમે બધાય અમે આમાં વોકની તો વાત જ નથી કરતા સરકાર અમારી છે અમે વોકની વોક કોઈનો કાઢવા માંગતા નથી અમે તો ધારાસભ્ય તરીકે તો રજૂઆત બને એટલે ઉતાવળ કરાવો જ્યાં ક્ષતિ હોય તો તમે તપાસ કરાવી હું ઈ જ કહું છું એમને મારે જે કેવું હતું ને એ ભાષામાં જવાબ કઈ નહીં તમે શું ગમે સરકાર ગમે નહીં હોય તો તમે આ વિસ્તારના પ્રતિનિધિ છો એટલે જવાબદારી હા જવાબદારી આ જવાબદારી માંથી છટકવા માંગતા નથી ને ના પણ તો માગે તો મેળેલા આવે ને પછી હવે બધાની નોંધ લે સંપૂર્ણ જવાબદારી અમારી જવાબદારીમાં છટકો તો સારું અમારે ના નહીં છટકીએ અચ્છા એ ભાજપના છે તમે ભાજપના છો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે પણ અમે વિકાસની વાત આવે તો બધા એક અચ્છા હા એમાં પછી બહુ ભાજપ કોંગ્રેસ નહીં રહે અચ્છા, આ એટલે કોંગ્રેસમાં જિલ્લા પંચાયતના સભ્ય છે અમારે વેવાઈ છે એમનો ફોન આવ્યો બેન આવ્યા મંદિરે તો તમે આવો હા, એટલે એટલે મંદિર નું કહે એટલે તો અમે એ વિકાસનું કામ હોય તો બધા ભેગા રહે. અચ્છા અહીંયા ભાજપ કોંગ્રેસ સગા છે હા, એટલે વાંધો નથી બે વેવાઈ છે અમારી હાથે જિલ્લા પંચાયતના સભ્ય ઈ કોંગ્રેસના રહ્યા એ બે વેવાઈ છે હા એ સામે છે ઈ ભાજપના છે પણ બે વેવાઈ આવું આ ક્યાં છે આ રસ્તો આજ આવે આપણે બતાવો આપણે આ અચ્છા આવશે જ આગળ. હા, આવશે અચ્છા આપણે આવ્યા એ કે એના સિવાયનો એ જ રસ્તો આપણે આવ્યા અચ્છા. બાબરથી હા 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 અને એને આગળના ભાગમાં વધારે ખાડા પડી ગયા છે અને લોકોની માગણી એને ડબલ પોળો કરવા માટેની છે એટલે એને જોબ નંબર આવ્યા ને 1 વર્ષ ઉપર થઈ ગયું વહીવટી મંજૂરી એટલે ફળવાઈ ગયો છે ફળવાઈ ગયો છે પણ ટેન્ડર થઈ ગયું ટેન્ડર થઈ ગયું એજન્સી ફિક્સ થઈ ગઈ એને 1 વર્ષ થયો અચ્છા હા પણ સરકારની વહીવટી પ્રક્રિયા જે કઈ કરવાની થતી હોય અથવા એનું નેગોશિએશન કે જે કોન્ટ્રાક્ટર સાથે એટલે પૈસા ઓછા કરાવવા છે નેગોશિએટ કરી એમ કરીને એટલે એના હિસાબે કામ ચાલુ નહીં કરે પણ એને કહ્યું કે મહિના 15-20 દીમાં અમે કામ ચાલુ કરીએ છીએ નહીં થાય તો પછી જે પ્રમાણે કરવાનું થતું છે એ પ્રમાણે સરકાર પાસેથી કે કોન્ટ્રાક્ટ પાસે કઈ રીતે કામ કરવાવું એ જે અમારા આગેવાનો હોય કે કાર્યકરો લોકો હોય એના સાથ સહકારથી પૂરો પ્રયત્ન કરી અને લોકોનો પ્રશ્ન આજ તમે આવ્યા મારી હાથે તો તમામ લોકોને રજૂઆત હતી આ બેન રસ્તાનું કરો અને ઘણા બધી વાત જવાબદારીમાંથી પૂરી નિભાવો તો લગીર પણ જવાબદારીમાંથી છટકવા માંગતા નથી તમે આપણે આ જ્યારે શો શરૂ કર્યો ને ત્યારે શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે લોકોનું કામ જો અટકી જાય તો બહુ જ અકળાઈ જતા હોય છે એટલે એનું જ એક ઉદાહરણ અહીંયા જોવા મળે ઉદાહરણ જોવા મળે એને લોકોએ એમને વહીવટી ખબર નહીં કે 1 વર્ષથી વહીવટી પ્રક્રિયા પૂરી થઈ ગઈ લોકો સમજતા નથી અમારો પોતાનો જવાબદારી કેટલી થાય કે એને મંજૂર ના થયું હોય તો સરકારમાં કે બજેટમાં લેવડાવવું કે બધી પ્રક્રિયા કરવી પડે પણ જ્યારે એજન્સી ફિક્સ થઈ ગઈ હોય ત્યારે પછી વહીવટી તંત્ર ઉપર પ્રશ્નાર્થ થાય છે અને ક્યાંક ને ક્યાંક વહીવટીમાં બેઠેલા જે અધિકારીઓ હોય કે એમનો જે કામ કરવાની સ્લો સિસ્ટમના કારણે ક્યાંક ને ક્યાંક અમારે ભોગ બનવું પડતું હોય છે એક આપણે રસ્તો જોવા જઈએ જઈને હા એ ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે કે વહીવટી પ્રક્રિયા બજેટની ફાળવણી એના વર્ક ઓર્ડર કે જે છે એ પતી ગયા પછી 1-8 મહિનો લેટ પડે ત્યાં સુધી વાંધો નહીં પણ એક વર્ષ સુધી કામો ન થાય તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર સામે પ્રશ્નાર્થ છે અને પ્રશ્નાર્થ એ છે કે અધિકારીઓ કદાચ ખુલીને કહી શકતા હોય ન કહી શકતા હોય પણ ક્યાંક ને ક્યાંક નાણાકીય રીતે પણ ગુજરાત સરકાર ભીષમાં હોય એવું અમને પોતાને લાગે છે અને અનુભવ એનું કારણ કે વર્ક ઓર્ડર કે કોઈ પણ કામ એનું જ્યારે એનું ફાઇનલ કરી દીધું હોય તો 1 વર્ષ સુધી સ્થળ ઉપર ન થાય એવું ક્યારેય જાણવા મળ્યું નથી પણ આ છેલ્લા 1-2 વર્ષથી આ ઘણી બધી બાબતો 2022-23ના ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓના જે વર્ક ઓર્ડર આપ્યા વર્ક ઓર્ડર નહીં એને જોબ નંબર આપ્યા એનો 1 વર્ષ ઉપર થઈ ગયું પણ હજુ કોઈ એજન્સીઓ ફિક્સ કરી નથી એને વર્ક ઓર્ડર આપીને ટેન્ડરિંગ કરવાની પ્રક્રિયા નથી કરી અને જાણવા મળતી માહિતી મુજબ આર્થિક રીતે સરકાર પાસે જે બજેટ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ એ નથી દર વર્ષે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે દરેક ધારાસભ્યને 20 કરોડના જોબ નંબર આપવામાં આવતા આ વખત સીએમ પાસે પોતા પાસે ડિપાર્ટમેન્ટ છે
અને સીએમ પોતે એવું જાહેરમાં તમામ ધારાસભ્યોને કહ્યું કે 5 કરોડથી વધારે અમે જોબ નંબર આપી શકીએ એમ નથી. અને 156 આપ્યું હોય તો 20 કરોડના 25 કરોડ જો કરવા જોઈએ ગુજરાતની જનતા માટે, પણ એને બદલે 15 કરોડનું જે બજેટ છે એ ઘટાડો કર્યો છે. એટલે આવનાર સમયની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તાઓ માટે સૌથી વધારે પ્રશ્ન ઊભો થવાનો. અચ્છા, તમે જે સમસ્યા કહી રહ્યા છો આ બહુ ગંભીર મુદ્દો છે જો આવું હોય તો. એવું છે એક અતિ અને એટલા જે એજન્સીઓએ કામ રાખ્યું છે એ એજન્સીઓ પણ કામ કરવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક એમને ઉપરથી સૂચના મળતી હોય કે એમને પોતાની એ વાતનો ખ્યાલ હોય કે અમે કામ કરી દઈશું તો અમને પેમેન્ટ મળવાનું નથી. એટલે જે કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓ પણ કોઈ જોખમ કરવા માટે તૈયાર નથી. અચ્છા, તો આમાં બીજો એક સવાલ કે સામાન્ય રીતે જે બાકીની વિધાનસભા ક્ષેત્રોમાં કે અમે ઘણીવાર પૂછતા હોઈએ છીએ કે કોઈ પણ કામ થાય એટલે જેમ કે 1 લાખનું કામ સોંપ્યું છે તો એની અંદરથી કામ તો કાં તો માંડ 50,000નું થાય તો પણ એનું બહુ કલ્યાણ માની લેવાનું, તો એની અંદર બધાની ટકાવારી હોય છે. ગેનીબેનની ટકાવારી છે? સૌ પ્રથમ તો ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને પંચાયતી વહીવટમાં મોટા ભાગની તમામ જગ્યાઓ ઉપર જે કર્મચારીઓ છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝવાળા છે ને એમને પોતાનું ભવિષ્ય દેખાતું નથી. એ રેગ્યુલર કર્મચારી હોય તો એને ખબર એ રીતની પડે કે મારી નોકરી સામે મુશ્કેલી આવશે, સસ્પેન્ડ થવાના આવા વહીવટી ઘણા કારણો કે એની પાછળ કાર્યવાહી થશે એવો ભય હોય. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝને એવું હોય છે કે મને જે મળ્યું તે સાચું, જે મળે એ ખાઈ લો, અને જે મળે એ ખાઈ લો, મારો કોઈ ભવિષ્ય નથી. અને જ્યારે મારું કોઈ ભવિષ્ય નથી એટલે જે ભ્રષ્ટાચાર કરવામાં કાંઈ જ બાકી નથી રાખતા એનું મુખ્ય કારણ એ તમામ જે જગ્યાઓ છે સરકારી કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ નાબૂદ કરીને રેગ્યુલર જગ્યાઓ સરકારે ભરવી જોઈએ. બીજું આજે 7,500થી પણ વધારે પંચાયતોની ચૂંટણીઓ બાકી છે ને, વહીવટદારો, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત. એ ભ્રષ્ટાચારનું સૌથી મોટું જે કેપિટલ કહેવાય એ આ વહીવટી તંત્રમાં એક હતું શાસન. અધિકારી અને પદાધિકારી સાથે મળે તો જ એની સામે હરીફાઈ થાય અને એમાં પારદર્શકતા કોઈ પણ વહીવટી તંત્રની અંદર આવે. એટલે પહેલા પ્રથમ તો ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી કે જે તમામ યોજનાઓ એ યોજનાઓની રેગ્યુલર ભરતી, ઊંચા અધિકારીઓ જે કાંઈ બેઠા હોય કે પદાધિકારીઓ કે જે કાંઈ એની અંદર ભ્રષ્ટાચારની જે વાતો આવે એ વાતોનો ક્વોલિટીવાળા કામ માટેના જે લોકોમાં જનજાગૃતિ હોવી જોઈએ એ જનજાગૃતિનો પણ ક્યાંકનો ક્યાંક અભાવ છે. બીજું હું તો એમ માનું છું કે પંચાયતોની ચૂંટણીઓ સિમ્બોલ ઉપર નથી લડાતી. એ ચૂંટણીઓ ગામમાં પ્રતિષ્ઠિત સારા કોઈ વ્યક્તિઓને બિનરીફ કરવા માટેની જો સિસ્ટમ વધારે ને એને સરકાર કંઈક પ્રોત્સાહિત કરે તો જે વ્યક્તિ બિનરીફ રીતે ચૂંટાઈ આવી હોય, લોકો એને કોઈ ખર્ચો ના કરાવ્યો હોય તો લોકો હકથી એની પાસે પારદર્શક કામ કરાવી શકે. અને આ કોઈ સિમ્બોલ ઉપર નથી. અને શરૂઆત પણ ખૂબ સારી થાય, પણ જે સરપંચો 20-20 લાખ અને 25-25 લાખ રૂપિયાનો ખર્ચો કરીને ગ્રામ્ય પંચાયતની ચૂંટણી જીતતા હોય તો ભ્રષ્ટાચાર કરવાના, અને ભ્રષ્ટાચાર કરવાના એટલે પછી એની અંદર લોકો આટલો ખર્ચો કરાવીને પારદર્શકતા કે સારું કામની ક્વોલિટીની અપેક્ષા રાખતા હોય તો એ ખોટી છે, પરિપૂર્ણ ન થાય. એટલે જનજાગૃતિ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સૌથી મોટી કોઈ જરૂર હોય તો લોકોની જનજાગૃતિ. કોઈ પણ કામ માટે તમે પૈસા આપો તો શા માટે? તમે ખોટું કરાવવા માટે ના આપો છો? તમને સમજણ નથી, તમને આ લાંચ આપવી એ ગુનો છે એ ખબર નથી. બીજું તમારા મગજમાં એવું છે કે લાંચ આપીએ તો જ કામ થાય. કોઈ ધારો કે હું ધારાસભ્ય છું, મારા 1.5 કરોડ મળે છે તો મારા 1.5 કરોડમાં મેં કોઈ સરપંચ પાસે કે કોઈ ગામ પાસે કોઈના પાસે ક્યાંય 5 રૂપિયા માગ્યા હોય ને એવી વિગત હોય તો એ લોકોએ જાહેરમાં ઉજાગર કરવી પડે કે ગેનીબેન તમે અમારા ગામની અંદર 3 કે 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને એમાં તમે કંઈક આવા પૈસા માગ્યા કે આવી વિગતો, તો બધા અધિકારીને પણ ખબર પડે કે લોકો એની સામે જવાબ માગવા વાળા છે. એટલે ક્યાંક અમારી જે કમીઓ છે અને અમે કાંઈક કરીએ છીએ તમારા ધ્યાનમાં છે છતાં તમે નથી બોલતા, એ પણ એક મજબૂત લોકશાહી ટકાવી રાખવા માટેનું સારું એનું એક કહેવાય વિઝન એ નથી. એટલે દરેક બાબતમાં અધિકારી ખોટું કરતા હોય, ગામની અંદર કોઈ ગામ એવું ના હોય કે 5-6 જણા તો વ્યવસ્થિત આ ઉજાગર ના કરી શકે, પણ કયા કારણોસર નથી કરતા એ ભ્રષ્ટાચાર માટેનો
સૌથી મોટો એક રસ્તો પડકાર બની જાય છે. રસ્તો અને પડકાર છે. અને જે એની પાછળથી તપાસો થવી જોઈએ. કોઈ ઉજાગર કરે તો ઉજાગર કરવાને જ ખોટો સાબિત કરવો અને એની સામે જ કારણે એને ટાર્ગેટ બનાવીને પાછળ પડી જવું, એવું ઘણું બધું વહીવટી તંત્રમાં બેઠા અધિકારીઓ પણ કરતા હોય. સાચી છે. ઉજાગર કરી લે અને દુશ્મન માને ને એને જ ખોટો ને કરપ્ટ સાબિત કરે. દુશ્મન જેવું વર્તન કરે ને એને જ એ જ ખોટો છે એવો પુરવાર કરવા ચિતરી માટે દે એને. ચિતરી દે. એટલે પછી બીજા લોકો હિંમત પણ કરતા નથી. કોઈ એનામાં નોકરી કરતું હોય કાંઈ તો કોઈને કોઈ રીતે બધી જ રીતે ટાર્ગેટ બનાવવા માટેના પ્રયત્નો થતા હોય છે. અચ્છા આ રસ્તો છે. હા, એટલે હા, આ સૌથી મોટો તકલીફ વાળું કામ હું માનું ત્યાં સુધી છે. હા ના આ ખરેખર તકલીફ વાળું કામ છે. રસ્તો ખરાબ છે ને નથી થતું એટલે લોકોની થોડીક ડિમાન્ડ પણ એ બાબતમાં રહે. હા ના વાત સાચી છે. તો શું સરકાર પાસે એટલા રૂપિયા નથી કે આ બનાવી શકે કે આટલું ધીરું થાય છે? સરકાર પહેલા પ્રથમ તો બસ અચ્છા, આટલે અહીંયા જ રાખો, ઊભી આ રાખો. રાખો. હા. સૌથી ખરાબ રસ્તો આ જ છે. અને આ ખાસ કરીને ભારતમાળા વાળા સ્કૂલો. આ રસ્તો ખરાબ તો છે. આગળ તો આનાથી વધારે મોરવાડા પછી છે ને, મોરવાડા પછી તો વધારે ખરાબ તો છે ને. અચ્છા એટલે આ છેક સુધી વચ્ચે વચ્ચે આવો જ થઈ જાય છે રસ્તો. આવો થઈ ગયો. આનાથી એ ખરાબ છે સૌથી વધારે. આ ભારતમાળામાં જે ઓવરલોડ બધું માલ ભરેલી ગાડીઓથી ચલાય ને, આજે એનો માલ સામાન માટેનો આખો ભૈડીઓ ને ગોડાઉન છે. એટલે કેમ્પ ત્યાં નાખેલો છે. એના કારણે બધો માલ અહીંથી સપ્લાય થાય એટલે આ બધા રોડો ઉપર ચાલે. એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારના જે ભારતમાળાને લગતા રોડો છે એ ખરાબ થયા છે. એનું કારણ એ આ ભારતમાળાના કારણે થયા છે. અને ગવર્મેન્ટ જે કઈ અધિકારીઓ લોકલ હોય એને આ ભારતમાળા વાળા મોટી એજન્સીઓ વાળા આપતા હોય. એટલે જે એના પાછળ પગલા લેવા પડે કે એને રોકવા જોઈએ અથવા તો ઓવરલોડ ગાડીઓ ના ચાલે એના માટે જે રૂલ્સ નું પાલન કરાવવું પડે નિયમોનું, એ નથી થતું. એના કારણે પણ આ થાય છે. અચ્છા તો તમારા કહેવા પ્રમાણે આ રસ્તામાં અચ્છા તમને મળવા આવ્યા છે બધા. હા, કેમ છો? તો તમારા કહેવા પ્રમાણે આ રસ્તો તો તમે તમારી રીતે કરાવી દીધો છે. હા, એટલે એને અચ્છા ફરી કોઈ ટ્રક આવે એવું લાગે છે ને. મંજૂર થઈ ગયો છે. અને આગળ તો આપણે ચાલુ છે. આગળ અહીંથી સેજ આપણે આગળ જઈશું તો એ છેક આપણે કસ્ટમ રોડ ને મળતો રસ્તો આ જોઈન્ટ થાય છે. અચ્છા આ ક્યાંથી ક્યાંનો રોડ છે? આ છેક આપણે કસ્ટમ રોડ એટલે દુધોસણ જે આપણો લશ્કરી રોડ આવી જાય પછી, અચ્છા અચ્છા. અને એના એ લાસ્ટ રોડ એટલે પછી તે રણ વિસ્તાર આવી જાય. અને ત્યાં આપણો BSF નો કેમ્પ ને આ બધું ત્યાં છે. ને અગાઉ કહ્યું એ પ્રમાણે લોકોની માગણી છે આ રસ્તા માટે. આમાંથી કોઈકને પૂછશો તો એ જ કહે છે કે બેન આ રોડ ક્યારે થશે. પણ હવે જેટલું થાય એટલું ઝડપી બનાવવા માટેના પ્રયત્નો અમારા છે. અચ્છા એટલે તમે એવું કહી રહ્યા છો કે જો આ રસ્તો નહીં બને થોડા દિવસમાં તો તમે પ્રોટેસ્ટ કરશો? હા, આમાં જે પછી એમાં થઈ જ જશે, મને પૂરો ભરોસો છે. એવું અધિકારીએ કહ્યું છે. કહ્યું છે. પણ નહીં થાય તો પછી મેં કહ્યું એ પ્રમાણે એમને જે રીતે ઝડપી કરવા માટે મજબૂર કરવા પડે એ કરવા માટેના પ્રયત્નો મારા રહેશે. આપે જળ માટેની એની વાતના રસ્તાઓની કરી હતી તો ભારતમાલા રોડ છે એમાં ખેડૂતોએ જમીન આપી. આ તે પણ સર્વિસ રોડ કે જે કઈ કરવા જોઈએ એની ખેડૂતો માટેની જે વાત છે વૈકલ્પિક વૈકલ્પિક વ્યવસ્થા એ પણ મોટા પ્રમાણમાં જે કમિટમેન્ટ હતું ખેડૂતો સાથે એ પૈકીના નિયમોનું પાલન નથી થયું. અને એના હિસાબે આવનાર સમયની અંદર ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એ આ આપણે અત્યારે આ જે લોકેશન પર ઊભા છીએ એ સામેના લોકેશનમાં એ જ ખેડૂતની જમીન હોય તો એ અહીંથી ત્યાં કઈ રીતે જશે? તો એને 1 કે 2 કિલોમીટર સુધી ફરીને જવું પડે. એના જે સર્વિસ રોડની કે જે વ્યવસ્થા કરવી પડે એ મોટા ભાગે ભારતમાલા રોડ નથી. અચ્છા એટલે એમને એવું વચન આપ્યું હતું કે કરશે? હા, જે તે વખતે જ્યારે આનો પ્રોજેક્ટ બનાવ્યો એ ટાઈમે ખેડૂતોની જે માગણી છે અને વ્યાજબી વાત હશે અથવા તો પછી થોડી જમીન બચી હોય તો વધારાની સંપાદન કરીને પણ એ ખેડૂતને પૂરું વળતર મળે એ બાબતની વાત હતી. પણ એ પૈકીમાં ભારત સરકાર કે રાજ્ય સરકારે જે એનો વિભાગ છે એ વર્ત્યા નથી. અચ્છા. અને એના હિસાબે ખેડૂતોને મોટી મુશ્કેલી આવનાર સમયની અંદર એને સામનો કરવો પડશે. અચ્છા આ રોડનું કામ કયા વિભાગમાં અટકેલું છે?
આ છે ઈ સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોજેક્ટ નહીં, ભારતમાલા તો બરાબર, પછી આજે આ સ્ટેટ રોડ જે બનવાનો આ જે છે એ માર્ગ ને મકાન સ્ટેટનો રોડ છે. અચ્છા આ બાબરથી કરીને મોરવાડા અને મોરવાડાથી દુધોસણ એટલે એનું ટેન્ડરિંગ થઈ ગયું છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે, પણ જે વહીવટી તંત્રએ કામ કરવું પડે સ્પીડથી એ ક્યાંક નો ક્યાંક અભાવ દેખાય છે ને એના કારણે એટલે એક વર્ષથી બધા આમ લબડાવે જાય લબડાવે છે જાય છે. જે વહીવટી પ્રક્રિયા જે કરવી પડે અને અથવા તો એજન્સી સાથે ને અધિકારીઓ સાથે તાલમેલ કરી સોલ્યુશન કરવું જોઈએ, નથી થતું ને એના કારણે આ કામ થતું નથી. અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, સરકારે કામ આપી દીધું છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે, અને છતાં પણ અમારે લોકોના રોષનો ભોગ બનવું પડે છે. એટલે આમાં કેવું છે કે તમારી સાથે તો પણ સારું છે, કેમ કે જો ભાજપનો ધારાસભ્ય હોય તો એવું પણ ના કહી શકે કે સરકાર વારસે કામ આવું નથી. કરે છે. એટલે એમાં થતું તો એમની સાથે પણ આશા આવું ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે વિસ્તારમાં જે પ્રતિનિધિ ચૂંટાણો હોય એને એ લોકો તો એને જ ઓળખે કે ભાઈ અમે ભાજપ કોંગ્રેસને નથી ઓળખતા, અમે તો તમને જીતાડ્યા હતા. એટલે અમે જે જીતેલો પદાધિકારી હોય એની પાસે જ અપેક્ષા હિસાબ માગે છે, અને એ જવાબદારીમાંથી અમે છટકતા પણ નથી. જે કઈ પગલા લેવાના થતા કે વહીવટી પણ લોકોને કમિટમેન્ટ આપ્યું હોય સમય મર્યાદા કરાવીને જ રહીશું. અને ગેનીબેન જોડે અમે રસ્તા પર ઊભા હતા અને શુકન થઈ ગયું, વરસાદ પડ્યો અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ એક જગ્યાએ. ગેનીબેન, છેલ્લો અને સૌથી મોટો રાજકીય પ્રશ્ન કે કોંગ્રેસના દરેક એમએલએને, હું ફરીથી બોલી રહી છું કે દરેક એમએલએને દરેક લોકો શંકાની નજરે એટલે જુએ છે કેમ કે એક ઉદાહરણ અથવા બહુ બધા ઉદાહરણ મારી સામે છે કે કોંગ્રેસના ધારાસભ્યો અમારી સાથે આગલા દિવસે ડિબેટમાં બેઠા હોય, બીજા દિવસે ભાજપમાં હોય. આગલા દિવસે સરસ વાતો કરતા હોય, કોઈ સંજોગોમાં ભાજપમાં ના જાઓ, બીજા દિવસે જાય. તો ઘેનીબેન વચ્ચે વખાણ કરે ભાજપના, વચ્ચે પાછા કે જઈશ નહીં, તો કરવાનું શું છે બેને? તમારી વાત ખૂબ સાચી છે. આગલા દિવસે લોકો એમ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી અમે સંમત નથી, ભ્રષ્ટાચારી આ તે. પણ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પણ એવી જ છે, એટલા માટે કે આજે ત્યાં મોટા ભાગનું આખું કોંગ્રેસીકરણ થઈ ગયેલું છે. મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, આ તે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસમાં હોય કે બીજા પક્ષમાં હોય ત્યાં સુધી ક્રિમિનલ છે, ભ્રષ્ટાચારી છે, દુરાચારી છે, ખરાબ છે, એ રીતના ભારતીય જનતા પાર્ટીના લોકો એના માટે કરીને બધા જ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એ જ વ્યક્તિ જ્યારે બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જાહેરાત કરે એ દિવસે એને ગંગાજળથી નવડાવી દે છે, અને એ એક હરિશ્ચંદ્ર હોય એ ટાઈપના એના વખાણ થવા માંડે છે. કોંગ્રેસના ધારાસભ્યો બીજા પક્ષના તમે કહ્યું એ પ્રમાણે એની બોલવા માટેની જે વાત હોય એ અને વર્તવા માટેની ક્યાંક ને ક્યાંક તાલમેલ નથી ખાતી ને એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. વાત મારી છે કે માણસને ક્યારે પણ આવું શા માટે કરવું જોઈએ, તો એની પાછળના કારણો છે. એ કોઈ 2 નંબરના ધંધા કરતા હોય અને રૂલિંગ પાર્ટીમાં સરકારમાં એના વગર એનાથી થતું ન હોય ત્યારે માણસ મજબૂર બને. એના પાસે જે સત્તા છે એનાથી વધારે સત્તા લાલસા હોય ત્યારે આવું માણસ કરતો હોય. ત્રીજા નંબરની અંદર એ કોઈ એવા ધંધા રોજગાર સાથે સંકળાયેલો હોય, એવી કોઈ પ્રોપર્ટી ઊભી કરેલી હોય કે જેથી એને સરકાર બ્લેકમેલિંગ કરીને દબાઈને એના ઉપર કોઈ કેસીસ કે આવું કરવા માટેનું કહેતો હોય ત્યારે માણસ મજબૂર બનતો હોય. આ પૈકીના પક્ષપલટો કરવામાં કે કોઈ વિચારધારા સાથે આ રીતે કરવા, લોકો સાથે કરવા માટે આ 3-4 કારણો પૈકીનું એક કારણ કોઈ પણ પ્રતિનિધિ માટે હોતું હોય છે. મારા માટે એકેય નથી. હું એટલા માટે કહું છું, કેમ તમારે મારા માટે એકેય નથી એટલા માટે કે મારી પાસે કોઈ એવી પ્રોપર્ટીઓ નથી કે જેથી કરીને ગવર્મેન્ટ કે રૂલિંગ પાર્ટી સરકાર મારા ઉપર કોઈ પ્રેશર લાવી શકે. નથી એવા કોઈ અમારે 2 નંબરના કે એવા કોઈ સરકાર સાથેના કોઈ એવા ધંધા કે અન્ય કે જેથી કરીને એમના દબાવમાં આવવું પડે. નથી અમને એવી કોઈ સત્તા લાલસા કે જે પ્રજાએ આપી છે, જે અમારી જે ક્ષમતા કેપેસિટી કે અમે જેટલું કામ કરી શકીએ છીએ એના પ્રમાણમાં આ વિસ્તારના લોકોએ મને 28 વર્ષથી પ્રતિનિધિ તરીકે કાયમી અણનમ રાખી છે. એટલે સત્તા લાલસા પણ નથી. હંમેશા હું દરેક પત્રકારોને કહું છું કે હું 7, 12, 17 ને 22 4 વિધાનસભાની ચૂંટણી લડી. દરેક વિધાનસભા વખતે ઉમેદવારે એની પ્રોપર્ટી જાહેર કરવાની હોય છે, તો મારે ખાલી તારીખ જ બદલવાની હોય છે. દર વખતે એફિડેવિટની અંદર એમાં કોઈ લાભો ફેરફાર હોતો નથી. એટલે મારા માટે વૈચારિક રીતે પક્ષ પલટો કરવા માટેનો ક્યારેય
વિચાર પણ નથી આવ્યો. અને હું જે વિચારધારા સાથે સંકળાયેલું છું એ હવે ભારતીય જનતા પાર્ટીનો એક મધ્યમે કહેવાય, એનો એક સૂર્ણ સૂરજ એ 156 હવે આગળ નથી જવાનો. કોંગ્રેસનો જે કંઈક નીચે જે જવાનું હતું, એનો ધોવાણ જે થવાનું હતું એ થઈ ગયું. હવે એનાથી નીચે નથી જવાનું. તો શા માટે લોકોએ જે દિલમાં જ્યાં સ્થાન આપ્યું છે, જે પાર્ટીએ આપણા મોટા કર્યા છે, એની વિચારધારા સાથે પારિવારિક અને પરંપરાગત રીતે જોડાયેલા છીએ. આ વિસ્તારના લોકોએ એક પંજાના સિમ્બોલ ઉપર વ્યક્તિગત હોય, પાર્ટી હોય, વિચારધારા હોય, ને આટલા સ્ટેજે બબે વખત આવા કઠણ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયો હોય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં હા, સરકારનું કોઈ સારું કામ હશે તો સતત વિરોધ જ ને, તો સારા કામને સારું પણ કહેવાની અમારી તૈયારી અમે રાખી છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કંઈક સારા માટે તમે કંઈક સારા શબ્દો વાપરો તો એમાં સામે પક્ષમાં જતા રહેવાના છો ને પક્ષ પલટો કરવાના છો, એવો મતલબ નથી. સતત કોઈકના 99 પૈકીમાં એકાદ બે કામ સારા પણ હોય તો સારું ને સારું કહેવામાં પણ લોકશાહી ઢબે હું માનું ત્યાં સુધી ખોટું હું નથી ગણતી. એ વિધાનસભા ગૃહમાં આ વિસ્તારમાં મારી નર્મદાની કેનાલોની માગણી હતી, બજેટની ફાળવણીની વાત હતી. એ સમય મર્યાદામાં થઈ જ મેં સરકારનો જાહેરમાં જ્યારે માગણી કરી એ ટાઈમે કમિટમેન્ટ કર્યું હતું કે આ પૈકીનું કામ મારા વિસ્તારના ખેડૂતો માટે સરકાર વિચારશે ને કરશે તો હું જાહેર સભામાં, કોંગ્રેસની સભા હોય કે વિધાનસભાનું ગૃહ હોય, હું સરકારનો આભાર માનીશ. મેં માન્યો હતો. એમાં સારો હા નહીં, એટલે હા, વાત સાચી છે સરખામણીએ. કેમ કે અમે ધાનેરાની આજુબાજુના વિસ્તારોમાં ગયા તો ત્યાં નર્મદાનું પાણી નથી આવતું, અહીંયા આવે છે. અને એટલા માટે કે નર્મદાનું પાણી કમાન્ડ એરિયામાં લીધા પછી જે એને મેન્ટેનન્સ હોય, નવી કેનાલો બનાવવાની હોય, જે તળાવો સાથે જોડાણ કરવાનું, નાના મોટા તમામ પ્રોબ્લેમો જે હલ કરવાના થતા હતા એ ક્યાંક ને ક્યાંક સરકારમાં અધિકારીઓના માધ્યમથી કે લોકોની લાગણી કે સતત અમારી અધિકારીઓ સાથેનું જે કનેક્ટિવિટી કહેવાય, એક જાતની સંકલન સમિતિ હોય. આજે કોઈ સતત અમે લોકો વચ્ચે રહીએ છીએ અને એમાં જે રીતે મીડિયાના માધ્યમથી ગમે તે સરકાર સુધી પહોંચાડવાની બાબત હોય તો અમે એમાં પહોંચાડવામાં ક્યાંય કમી રહેવા દીધી નથી. અને એકના એક કામની વારંવાર મીડિયામાં આવે, પેપરોમાં આવે, લોકોની રજૂઆત થાય તો સરકાર પણ કરવું જ પડે. અને એ કઈ જવાબદારીના ભાગરૂપે કરે છે. એની પૈકીના મારા વિસ્તારની અંદર ઘણા બધા સારો કામો થયા. એમાં ઘણા બધા લોકો મને કેમ કે ગેનીબેન આટલી કટ્ટરતા સાથે ભાજપનો વિરોધ કરે છે, આ તેમ છતાં એમના કામો કેમ થાય છે. તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે આ તે નાના મોટા જે કંઈ સારું છે એને સારું કરવા માટેના અને લોકો માટે એમાં વ્યક્તિગત હું ચેલેન્જ સાથે કહું છું કે ગેનીબેનને ક્યારે તમે 28 વર્ષમાં કોઈ એવો મુદ્દો બતાવો કે કોઈ ભ્રષ્ટાચારમાં કોઈ પણ બાબતમાં નામ આવ્યું હોય તો એ દિવસે અમે એમ માનશું કે અમે રાજનીતિને લાયક નથી, અમે લોકો માટે નથી પણ અમારા સ્વાર્થ માટે છીએ. અપેક્ષા અને હું મારી જાતને ભગવાનને પ્રાર્થના કરું કે કાયમી જે આવા જ રાખે, કલંકિત ના કરે. એ જ અમારી સૌથી મોટી પ્રગતિ ને સફળતા રાજકારણમાં, જાહેર જીવનમાં આવ્યા પછીની ગણાય. તો તમને કોઈ દિવસ ઓફર કરી કે આવો બેન મંત્રી બનાવી દઈએ? મેં કહ્યું એમ કે મને એવી મોટા પદ માટેની કોઈ અપેક્ષા નથી ને એવી ઈચ્છા વ્યક્ત નથી કરી. ના, પણ એમણે તમને પૂછ્યું? એ ઘણી વખત એ ભારતીય જનતા પાર્ટીના ટોચના જે નેતા હોય આ તે વારંવાર કોઈના કોઈ કારણસર વાત કરતા હોય છે અને અમે સાંભળીએ છીએ. પણ હું માનું છું ત્યાં સુધી એ બહુ કેવા લોકોને ટાર્ગેટ બનાવે કે એને વિઝનને પાર પાડી શકીએ. એમને ખબર હોય કે આ ક્યાંક ને ક્યાંક દબાઈ જશે કે આ પૈકીમાં બ્લેકમેલિંગ. અને એમાં અમે હું માનું ત્યાં સુધી ક્યારેય આવ્યા નથી ને આવવાના પણ નથી. એટલે એ જાહેરમાં મેં એક સભામાં પણ કહેલું કે જ્યાં જે પાર્ટીમાં બેઠા છીએ એ પાર્ટીમાં કોઈ કારણોસર મન દુઃખ થાય કે અમારી કોઈ આગેવાનો સાથે કોઈ તાલમેલ ન થાય અને એ ટાઈમે ક્યાંક ને ક્યાંક રાજકારણ ઉપર થોડીક આમ લાગણી અમારી દુભાય તો ઘર ચાલીશું, બાકી ભારતીય જનતા પાર્ટી તો નહીં જાહેર છે. એટલે એમાં બહુ ક્લિયર એમ. હા, એ બહુ ગંભીરતા, વિચારપૂર્વક અને સમજણપૂર્વક અને દ્રઢ મનોબળ સાથે જ્યારે અમારું સ્વમાન નહીં રહે અને અથવા તો પછી એ પૈકીનું કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે ઘર પકડીશું, બાકી બીજા પક્ષમાં જવાનું
કે ભારતીય જનતા પાર્ટીમાં તો ન ભૂતો ન ભવિષ્ય. અરે અચ્છા, તો હવે વિધાનસભામાં તો 156 ધારાસભ્યો બીજેપીના છે. એક પણ મહિલા ધારાસભ્ય કોંગ્રેસમાં નથી. તો ફ્રેન્ડ છે કોઈ તમારે ત્યાં? હા, ત્યાં જે વિધાનસભામાં ચૂંટાણા પછી તમામ મહિલા ધારાસભ્યો એ મહિલાના નાતે બધા ફ્રેન્ડશીપ તરીકે જ રહેતા હોઈએ, પણ વૈચારિક રીતે જે નવા ઘણા મહિલા 8 જેટલા નવા મહિલા ધારાસભ્યો ચૂંટાયેલા છે. ગઈ બોડી કરતા આ વખતે હું માનું ત્યાં સુધી 15 ધારાસભ્યો, 15 મહિલા ધારાસભ્યો, 14 બીજેપીના છે અને એક કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હું છું. પણ અમારા જૂના મિત્રો સંગીતા પાટીલ હોય, નિમિષા મેડમ હોય, મનીષા વકીલ હોય, કે જે અમે છેલ્લા 5-6 વર્ષથી સાથે જ કામ બધા કરીએ છીએ. તો એ મિત્ર તરીકે એકાબીજા શેર પારિવારિક પોલિટિકલી રીતે બધી જ વાતો કરતા હોય છે. ખુલ્લા દિલથી એક મિત્રતા તરીકે સુખ દુઃખના ભાગીદાર બનતા હોય છે. બેસ્ટ ફ્રેન્ડ કોણ જેને બધું કહેતા હોય ત્યાં? જે ધારાસભ્ય તરીકે ફ્રેન્ડ બેસ્ટ તરીકે એક મિત્ર તરીકે વધારે મારો જે નાતો છે એ પહેલા નીમાબેન આચાર્ય અને એમની સાથે વડીલ તરીકે એમને પણ એક મિત્ર તરીકે જે વાત કરવાની થાય તો નિમિષા સુથાર છે. એની જોડે મારો થોડો કાયમી નાતો સારો રહ્યો છે અને એકાબીજા ગમત ખાતર એક મિત્ર ભાવે કે એક સહેલીના રીતે વર્તવાનું હોય તો એ પણ અમે કરતા ને જે આશા પટેલ એ અમારી વચ્ચે નહીં રહી, પણ એક મિત્ર તરીકે એની અમે ખોટ વર્તીએ છીએ ને ખૂબ સારા નાયના જિલ્લા પંચાયતના સભ્યો આ તે પણ સારી રીતે જે મહિલાઓ અમારી ફ્રેન્ડ છે એને અમે બધા એક બહુ સારા મિત્રો તરીકે જે એકાબીજાને મદદ. અને ટિફિન કોની સાથે જમવા કોની સાથે? ટિફિન ઘણીવાર હું નીમાબેન આચાર્ય સાથે જમેલી છું અને એમની સાથે પાભરના હોવાથી મારો નાતો પણ રહ્યો. એ પોતે ભલે ત્યાં પોલિટિકલી રીતે ત્યાં શિફ્ટ થયા હોય પણ સૌથી વધારે કાયમી અમારો નાતો એમની જોડે રહ્યો છે. એટલે જે આવે આપણે મિત્ર તરીકે ને એક સિનિયર ધારાસભ્ય તરીકે એમની પાસેથી ઘણું બધું નિખાલસતાથી શીખવા પણ મળે અને એ પૈકી એકાબીજા વિચાર આપલે કરતા હોઈએ અને એમની પાસેથી ઘણું માર્ગદર્શન પણ મળે છે. જ્યારે મેં ધારાસભ્ય તરીકે પ્રથમ વખત વિધાનસભામાં બોલી એ ટાઈમે મારા શબ્દ એ જ હતા કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ આ ગૃહના સિનિયર ધારાસભ્યો પાસેથી ગુજરાતના હિતમાં અમને ઘણું બધું માર્ગદર્શન મળશે એવી હું અપેક્ષા રાખું છું. ને એમાં નીતિનભાઈ પટેલથી કરીને બધાએ જ પાટલી ખખડાવીને અભિનંદન આપ્યા. એટલે ચૂંટાણા પછી 6.5 કરોડ લોકોના પ્રતિનિધિ છે, કોઈ પાર્ટીના કે કોઈ વ્યક્તિના કે કોઈ વિસ્તાર પૂરતા નથી અને એમાં એ પૈકીનું રાખવું ખૂબ જરૂરી છે એવું મારું પોતાનું મંતવ્ય છે. 100%. અને આ વિસ્તારમાં જેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસની સીટ, આમ તો કોંગ્રેસને બનાસકાંઠા જ ટકાવીને રાખ્યું છે પણ બાકીના બધા વિસ્તારોમાં સાવ નબળું પ્રદર્શન રહ્યું. તો આ બધા પરિબળો જવાબદાર હશે, બધું જ માની લઈએ, પણ શું કોંગ્રેસ જાતે જવાબદાર નથી? સમય અને સંજોગો જે નિર્માણ થતા હોય છે અને હું માનું છું ત્યાં સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં અને છેલ્લા 1 વર્ષ પહેલા આખી ગવર્મેન્ટ બદલાવે છે, મુખ્યમંત્રી બદલાવે છે, કેબિનેટ બદલાવે છે, તો એ બધું સારું જ ચાલતું હોત ને લોકોના અભિપ્રાય સારા જ હોત તો એવડો મોટો પોલિટિકલી નિર્ણય લેવા માટેની ભારતીય જનતા પાર્ટીને ફરજ ના પડત. પણ એ બધું બરોબર નહોતું એટલા માટે જ એમને 2021 કે 21ની અંદર જ્યારે આખી સરકાર, પણ એ પોલિટિકલી શાર્પ કહેવાય ને કે એમને અંદેશો આવી ગયો. એટલે આવી ગયો ને એમને ડિસિઝન લીધા. પણ એવું ત્યાં સુધી એમને કોઈ એવું કામ નહોતું કરેલું કે જે ગુજરાતને આટલા આંદોલનો, વિવિધ કર્મચારીઓ એમની માગણીઓ ઉપર અડગ. પણ હું માનું ત્યાં સુધી 2022નો જે રિઝલ્ટ ખરાબ આવ્યું એની પાછળ આમ આદમી પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને જે કોંગ્રેસના ઉમેદવાર એમને જીતવું નથી પણ માત્ર કોંગ્રેસને હરાવી જ છે એવા વિઝન સાથે પંજાબમાં નુકસાન કર્યું, દિલ્હીની અંદર નુકસાન કર્યું, હરિયાણામાં કર્યું ને ગુજરાતમાં 2022ની અંદર નુકસાન કર્યું. 40 જેટલી સીટો એવી હતી કે બીજા નંબરે આમ આદમી પાર્ટી આવી અને મતોનું વિભાજન થવાના કારણે ગુજરાતની અંદર સૌથી વધારે અને કદાચ હું માનું ત્યાં સુધી પરિણામ આ રીતે આવ્યું એ અમે આવકારીએ છીએ. ક્યાંક કમીઓ હશે એની સાથે
આમ આદમી પાર્ટી અને જે સરકારી વહીવટી તંત્રનો દુરુપયોગ અને જે આર્થિક રીતે ભારતીય જનતા પાર્ટીએ જે મેનેજ કરી અને 0 ગ્રાઉન્ડ સુધી અધિકારીઓએ જે ચૂંટણી લડે એમ કહો તો પણ વહીવટી તંત્ર ચૂંટણી લડે એમ કહીએ તો પણ ખોટું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે પરિબળ એ સત્તાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટીએ કામ કર્યું અને બીજા ક્યાંક અમારામાં પણ ક્યાંક નાના મોટી ક્યાંક કચાશ રહી હશે. નાની કે મોટી એ તો ખબર નહીં પણ રહી તો ખરી. રહી હશે અને એ પૈકીમાં એડવાન્સમાં જે કોંગ્રેસના પાર્ટી લેવલનું સંગઠન હોય સિટિંગ એમએલએ તરીકેના જે કંઈક એમના રિપોર્ટો જીત માટેના ન હોય છતાં પણ એમને કોઈ કારણોસર ટિકિટ આપવી જ પડી હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે. અને આર્થિક રીતે કોંગ્રેસના ઉમેદવારો એ એટલા સક્ષમ ક્યાંક નથી ને ભારતીય જનતા પાર્ટીના આ એક રેલમ છેલ જે બેફામ ખર્ચાઓ સામે ક્યાંકનું ક્યાંક પરિણામ એ રીતનું આવ્યું છે એ પણ જવાબદાર છે. અને સૌથી મોટું મારા પોતાના અનુભવના આધારે વહીવટી તંત્રનો દુરુપયોગ અને સરમુખતારશાહી અને જે લોકો ઉપરનો દબાવ એક આખી લોકશાહી જે ખતરામાં જઈ રહી છે એ 2022માં સૌથી વધારે આ ગુજરાતની અંદર મશીનરીનો સરકારી મશીનરીનો દુરુપયોગ અને સત્તાના માધ્યમથી લોકોને ડરાવવા ધમકાવવા માટેની જે રાજનીતિ જવાબદાર છે. કાર્યક્રમના અંતમાં અચ્છા આ પાછળ પેલા ચબૂતરો દેખાય છે એવા તમે બનાવડાવ્યા છે. બધા જ પક્ષીકર ટોટલ અને અમે આ રીતે બનાવ્યું છે કે આવા પ્રોજેક્ટ કરીને આ પર્યાવરણને વધારે પેલું થાય તે માટે ફેન્સિંગ વાયર ને આમે દિવાલો કરે અને જે રેડા ઢોર બકરા નુકસાન ના કરે ઝાડને એ પણ આ તમામ ગામોની અંદર અમે કર્યું છે. એના કારણે રિઝલ્ટ મજબૂતી આવશે કે એક સ્મશાન ભૂમિની જગ્યામાં લાંબા ટાઈમે દબાણ ના થાય આટલી જગ્યા રહે અને બીજું એની અંદર વૃક્ષારોપણ મોટા પ્રમાણમાં થાય જ્યારે સ્મશાન યાત્રાએ લોકો આવે તો એમને છાયો મળે અને બીજું લીમડા ને આવું બધું જે અંદર વાવેલું હોય તો એના મારફતે લોકોને જે લીંબોળી ને આ બધું વેચે તો એને રોજગારી પણ મળે. એટલે લાંબે ગાળે થોડા ઘણું એનું મજબૂત પરિણામ આ બાબતમાં આવશે. કાર્યક્રમના અંતમાં મારા છેલ્લા અમુક સવાલો. અચ્છા અહીંયા જ આપણે ઉતરવાનું છે. અચ્છા અહીંયા એક મિનિટ આપણે કોઈ એટલે તળાવે આવ્યા તો છે પણ સ્મેલ આવી રહી છે. એટલે આ છે જો સામે જુઓ તમે હા આને જે ઊંડાઈ છે ને એ તારે 6 મીટરથી વધારે ના થઈ શકે. વહીવટી આપણી જે નિયમો છે એ પ્રમાણે 6 મીટરથી નીચે તળાવનું ખોદકામ ના થઈ શકે અને પોળ પછી એની જે મંજૂરી લીધેલી હોય પણ ભારતમાળાવાળા જે એજન્સી કામ કરતી એજન્સી અને અધિકારીઓની મિલીભગતના કારણે આ વિસ્તારના ટોટલ તળાવોની માટી એટલા પ્રમાણમાં નીચેથી કાઢી કે જે નીચેથી પાણી આવી ગયું અને આ પાણી બધું ખારું છે. અચ્છા નીચેથી આવેલું પાણી છે ભરાયેલું. હા હજુ તો વરસાદ ક્યાં આવ્યો છે. વાત સાચી. હા અને કોઈ નેટવર્ક નહીં કેનાલનું પણ જે એટલું ઊંડું ખોદાણ કર્યું એના કારણે આ તળાવો બધા આપણે એમ આ ભાષામાં કહીએ તો ફોડી દીધેલા. એનું નીચે તળિયું હોય એની જે ક્ષમતા વાળું એ ત્યાં સુધી ખોદકામ થઈ ગયું. એટલે આ બધાના પરિસ્થિતિ હવે એટલી ગંભીર બનશે કે ચોમાસું આવશે પાણી ભરાશે આ પાણી ભરાઈને ઓવરફ્લો થઈને ખેતરોમાં જશે અને ખેતરોમાં ખારું પાણી જાય એટલે ખેડૂતની જમીન ફેલ થશે. હા ત્યાં ક્ષાર જામેલો છે છેલ્લે. વાત સાચી છે. આ બધું આ બાજુ ખૂણાઓમાં હવે તળાવ તો ક્યારેક તો ફૂલ ભરાશે ને પાણીથી અને ભરાય એટલે આ ખારું પાણી ક્યાં જશે? ખેતરમાં જશે. એ જમીન જે છે એનો ઉદ્દેશ્ય હતો જળ સંચય કરવાનો નહીં. આ લોકોએ માટી લેવા માટે રોયલ્ટી ચોરી કરી છે. આ ટોટલ ભારતમાળા રોડ જે બને છે એના એજન્સીઓએ અને અધિકારીઓએ મિલી ભગત કરી અને આ બધા જ ગામોની પરિસ્થિતિ આ કરી છે. બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આ અક્ષમ્ય ગુનો છે. અક્ષમ્ય શું કામ? કેમ કે આ વિસ્તાર પહેલેથી જ જળની તંગીથી પરેશાન છે. અહીંયા પહેલેથી જ તળ ઊંડા છે અને બીજું કે અહીંયાનો ખેડૂત પહેલેથી પરેશાન છે. તો તમે એને વિકાસના નામે આવો વિનાશ આપીને જાઓ તો એનું આગળ જતાં બહુ નુકસાન થવાનું છે. આમાં તમે પણ રજૂઆત કરી હશે બેન. વારંવાર વિધાનસભા ગૃહમાં અમે એને તપાસ કમિટી રચી અને તટસ્થ તપાસ થાય એ માટેની વિધાનસભાના ગૃહમાં એવિડન્સ સાથે અમે વાત કરેલી છે. અને એવિડન્સ સાથે વાત કરેલી છતાં સરકાર એમાં ઢીલી નીતિ રાખે એનું કારણ કે એ લોકો એકાબીજા બધા પડેલા છે
એમની મિલીભગતના કારણે વહીવટીતંત્રએ જે એજન્સીને કામ આપ્યું છે, પહેલાં જે એના એસ્ટિમેટમાં જેટલી માટી કામ બતાવેલું હોય રોયલ્ટી ભરવા માટેનું, એ રોયલ્ટી ના ભરવી પડે એટલા માટે કરીને આ ગેરકાયદેસર તળાવની ખનન કર્યું. ચોરી નંબર 1. નંબર 2, આ તળાવ જળસંચય વિભાગમાં ફરી મંજૂર કરાવ્યા. એટલે એમને ગવર્મેન્ટમાં એસ્ટિમેટમાં જે રોયલ્ટી બતાવી છે એ સરકારમાં ન ભરવી પડે એટલા માટે કરીને ફરી એ કર્યું. અને વારંવાર રજૂઆત કરી છતાં જે સરકારમાં રોયલ્ટી ભરવી પડે એ પ્રમાણમાં ન ભરી 6 મીટરથી નીચે ખોદકામ ન થઈ શકે એ નિયમનું ઉલ્લંઘન કર્યું. છતાં પણ કલેક્ટરથી કરીને આ બધા જ અધિકારીઓ, રોયલ્ટી અધિકારીઓને બધાએ નજરઅંદાજ કરીને એજન્સી પાછળ કોઈ પગલાં ન લીધા. અને એના કારણે આવનાર સમયની અંદર આ તમામ તળાવો જ્યારે પાણીથી ભરાશે અને ભરાઈને ઓવરફ્લો થશે ને ખેડૂતોના ખેતરોમાં પાણી જશે, એ ટાઈમે આ તમામ ખારું પાણીના કારણે ખેડૂતોની જમીન બગડવાની છે અને જે બંજર જમીન થઈ જવાની છે એની પાછળ માત્ર વહીવટી તંત્રના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના કારણે આ નુકસાન થવાનું. અચ્છા, અહીંયાથી રણ નજીક છે? અહીંથી રણ નજીક છે, નડાબેટનું રણ. અને આ વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર હોય કે એની જે અમુક ક્ષમતા છે એનાથી વધારે નીચે ખોદકામ કરો તો ખારું પાણી આવે. પહેલું જ પાણી ખારું પાણી આવે અને પછી 400-500 ફૂટ નીચે ગયા પછી મીઠું પાણી આવે. એટલે એનો જે લેવલ જે હચવાવું જોઈએ એટલા સુધી જ ખોદકામ કરવા, એનાથી નીચે ખોદકામ કોઈ પણ વિસ્તારની અંદર થઈ શકે નહીં. અચ્છા, આ એક ભૌગોલિક સ્થિતિના પ્રમાણે એને નજરઅંદાજ કરીને આ લોકોએ આટલું કામ ખરાબ કર્યું છે. અચ્છા, અમે જે સ્થાનિકો પાસે પ્રશ્નો મંગાવ્યા હતા, છેલ્લે ખાલી એની વાત કરી લઈએ અહીંયા રહીને. જે અમારી પાસે વાવની સમસ્યાઓ જેમ કે સામે આવી, તો એક બરડવી, લાપડિયા, રાધાનેસડા, ચતરપુરા બધા ગામ એવા છે કે જ્યાં ટેન્કરથી પાણી આપવું પડે. એ બોર્ડરના ગામો છે. ચોથા નેડા, રાઘાનેવડા, નેસડા, મીઠાવી, રાણા, ચારણ, બરડવી, અસારાવાસ કે એને વર્ષો પહેલાં પાઇપલાઇન નાખેલી હતી ડીસાથી. અને જે તે વખતનું વસ્તીના ધોરણમાં ધ્યાનમાં રાખીને લગભગ 30-40 વર્ષ થયા એટલે એની અંદર ઘણા બધા પંચરો પણ થઈ ગયા હોય. વર્તમાન સમયમાં છેલ્લા 1 વર્ષ પહેલાં અમે જે BADPની ગ્રાન્ટ આવે એમાંથી તમામ ગામોને અલગથી આખી લાઈન મંજૂર કરાવી છે. એનું કામ પણ થઈ ગયું છે. એને અલગથી વોટર ટેન્ક બનાવવાની હોય એ પણ બનાવી દીધેલી છે. એટલે ટૂંક સમયની અંદર જ એ રાઘાનેડાની બાજુના કુંડાળિયા જે બોર્ડરના ગામો છે એને ક્યાંક ને ક્યાંક સૌથી મોટું કારણ એ પણ છે કે જે પાણી જાય છે ત્યાંથી એનું અંતર 40-45 કિલોમીટર છે. અને જ્યાં વોટર ટેન્ક બનાવેલી છે એના પછી જે વચ્ચે જે ખેડૂતોના ખેતરો આવતા હોય, ગેરકાયદેસર કોઈ કોમર્શિયલમાં અધિકારીઓ પાણી આપી દેતા હોય, ખેડૂતો ગેરકાયદેસર લાઈન તોડી અને ખેતીમાં વાપરે છે અથવા તો કાયદેસર કનેક્શન નથી ને એને પંચર કરે છે. આવા પણ ઘણા બધા કિસ્સા છે. અને લાસ્ટ હોય એટલે એનું જે પ્રેશર જે પૂરા પ્રમાણમાં મળવું જોઈએ એ નથી મળતું. એના કારણે પણ એ લોકોને પાણી નહીં મળતું. પણ એનું સોલ્યુશન અમે કરી દીધું છે કે એને અલગથી જે 10 ગામો માટે 2 બાજુથી મોટી પાઇપલાઇન અંદર મંજૂર કરાવીને એને નાખી દીધી છે. એટલે એ લોકોને પાણી ક્યાં સુધીમાં મળશે? હા, બસ 2 મહિનાની અંદર એનો વધારે જે કંઈ રાઘાનેડા હોય, કુંડાળિયા હોય. અને પ્રશ્ન કયો રહેવાનો છે કે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર નીચે લેવલે પાણી પુરવઠા વિભાગ એ પ્રાઇવેટ એજન્સીઓને કામ આપે છે. અને પ્રાઇવેટ એજન્સીઓના જે લાઇનમેનો છે એ બિનકાયદેસર કનેક્શનો આપી દે છે. અને અથવા તો પછી ટાઈમસર જે એને પાણી પુરવઠો પૂરો સપ્લાય કરવો પડે એ નથી કરતા. એ પણ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની ખામીઓના કારણે ક્યાંક લોકોને પાણી. એટલે અહીંયા વાસ્મોનું 100% નળથી જળ નથી પહોંચ્યું. ક્યાંક ને ક્યાંક હજી ઘણા બધા ગામોની અંદર કામ બાકી છે ને ક્યાંક પૂરું થયું છે. તો એને બીજું કે આ વિસ્તાર 100% નર્મદા કમાન્ડ એરિયાથી પ્રભાવિત છે. હવે મે મહિના જૂન મહિનાની અંદર કેનાલો બંધ કરી દે અને બંધ કરી દે એટલે 100% તમામ લોકોની પાણીની ડિમાન્ડ છે એ માત્ર પાણી પુરવઠા ઉપર નિર્ભર થઈ જાય. જે પ્રાઇવેટ બોરો કે એ આ વિસ્તારની અંદર વાવ કે સોયગામની અંદર નથી. અને કેનાલ ચાલુ હોય તો પીવાના પાણીને બાદ કરતા પશુઓ માટે, વપરાશ માટે એ મોટા ભાગનું પાણી એ કેનાલનું જ વપરાય. પણ સૌથી વધારે મુશ્કેલી આ મે અને જૂન મહિનામાં રહે છે. પણ હું માનું ત્યાં સુધી એને પણ સોલ્યુશન કરવા માટે એનું સ્ટોરેજ બનાવવાનું હોય કે જે કંઈ નાના મોટા વહીવટીતંત્રએ જે કરવાનું હોય એ વાત અમે કરી છે. એ પગલાં લે એવી અપેક્ષા રાખીએ.
ઓકે, અને બીજો એક સવાલ, જેમ કે સરહદી વિસ્તારો છે, જોરડિયાળી, માવસરી, મીઠાવીચારણ, દૈયપ, સણવાલા, બધા ગામોમાં કોઈ જ પીએચસીની કેવી કોઈ સગવડ નથી, અને એટલે જે લોકોએ કાં તો તળાવ પીએચસી કાં તો થરાદ જવું પડે, જે 50 કિલોમીટર દૂર છે. માવસરી પણ પીએચસી છે, તડાવ સીએચસી છે, અને ક્યાંક ને ક્યાંક સબ સેન્ટર હોય, પીએચસી હોય, સીએચસી હોય, એ વસ્તીના ધોરણે જે મંજૂર કરવાના હતા એ મોટા ભાગના થઈ ગયા છે, પણ પીઆઈયુ વચ્ચે, આરએમડી વચ્ચે અને હેલ્થ ડિપાર્ટમેન્ટ વચ્ચે એના સંકલનના અભાવે 2017માં ખાતમુહૂર્ત જે કરેલા છે, અત્યારે આપણા વર્તમાન જે ગામની અંદર ઊભા છીએ, ઉચોસણ ગામ, આ ગામનું પીએચસી મંજૂર કર્યાને 6 વાર થઈ ગયા. એ વખતના આરોગ્ય મંત્રીએ ખાતમુહૂર્ત કરેલો, પણ હજી સુધી એનું કામ ચાલુ કરવામાં આવેલું નથી. એનું કારણ કે જમીનના ટાઇટન ક્યાંક ક્લિયર કરવાના હોય, નથી થયા, ક્યાંક ને ક્યાંક આ 3 ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન કરવાનું હોય, નથી થયું, અને એના કારણે બનાસકાંઠાના 20 જેટલા પીએચસી અને 6-7 જેટલા સીએચસીનું કામ અને 200થી પણ વધારે સબ સેન્ટરોનું કામ બાકી છે. એટલે વિધાનસભામાં મેં આ પ્રશ્ન વિગતવાર લીધો, એટલે હું આપને આંકડા સાથેની વાત કરું છું. આ બાબતની ઉઘરાણી મારી વહીવટીતંત્ર પાસે અવારનવાર છે, અને જેટલું શક્ય બને એટલા પીએચસી સીએચસી ઝડપી થાય. અને સૌથી વધારે જે કમી છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની છે. રેગ્યુલર ડૉક્ટર ભરાવાની જગ્યા ભરાવી જોઈએ, નર્સની ભરાવી જોઈએ નથી. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝવાળા, અને ખાસ કરીને જે એને ઇન્ટર્નશીપ કરતા હોય અથવા તો એના જે બોલ્ડ લીધેલા હોય, એ મોટા ભાગના ડૉક્ટરો સીએચસીમાં ફરજ બજાવતા હોય, બોલતી હોય એમની ડ્યુટી, પણ એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય. તો એ અમે અવારનવાર વહીવટીતંત્રના ધ્યાન ઉપર, વિભાગ ઉપર મૂક્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે જે કંઈ પગલાં લેવા જોઈએ એ નથી લેતા, ને એના કારણે લોકોને આરોગ્યની સેવા નથી મળતી. અચ્છા, થેન્ક યુ સો મચ જ્ઞાનીબેન. આજે નેતાજીના ચશ્મામાં તમે ખાસી બધી વાતો કરી અમારી સાથે. મારા વિસ્તારની મુલાકાત લીધી, લોકોના પ્રશ્નો આપના માધ્યમથી સરકાર સુધી પહોંચે અને વહેલામાં વહેલું સોલ્યુશન થશે તો આપને પણ થેન્ક યુ કહીશ, અને અવારનવાર મારા વિસ્તારમાં વધારો એવી અપેક્ષા રાખું. થેન્ક યુ સો મચ. ગેનીબેનની વાતોમાંથી જો થોડો અર્ક સમજવાની અંતે કોશિશ કરીએ તો વાત એ સાબિત થાય છે કે હાઈએસ્ટ પાવર બ્યુરોક્રેસીની પાસે છે. જનતા તો અત્યારે જે મળી રહી છે એમ મળતી જ હોય છે ગેનીબેનને, પણ છતાંય કદાચ દરેક ધારાસભ્યોની આ પરિસ્થિતિ હોઈ શકે. પ્રશ્નો સોલ્વ થાય એવી અપેક્ષા સાથે વાવ વિધાનસભાથી નમસ્કાર.